હું ડીએમકે સ્ટાલિનને મત આપું છું. મારો મત ઉગતા સૂરજને જ છે. જ્યારથી મને ચૂંટણીમાં મત મળ્યો ત્યારથી હું રજનીની જ છું. ટીવીકે ડીએમકે વિજય, અમે વિજયને મત આપવા જઈ રહ્યા છીએ. આ વખતે હું ચોક્કસ બદલીને જ મત આપીશ. આપણે એક પરિવર્તન જોઈએ છે ખરું ને? સાચો પ્રેમ છે. એક ટીવીકે છે, એક ડીએમકે છે. હેલો અને કાઉન્ટડાઉન તમિલનાડુમાં આપનું સ્વાગત છે. અમે રાજ્યના વિવિધ ભાગોમાં પ્રવાસ કર્યો છે અને ઘણા લોકો સાથે વાત કરી છે અને આ ખૂબ જ જટિલ ચૂંટણી છે. શું સત્તા વિરોધી લહેર છે કે નથી? શું નવા ઉમેદવાર પાસે વાસ્તવિક સ્ટાર પાવર છે જે મતોમાં પરિવર્તિત થશે કે નહીં? શું મહિલાઓ સુરક્ષાના મુદ્દાઓથી નારાજ છે કે તેઓને જે મફતની વસ્તુઓ મળી રહી છે તેનાથી ખુશ છે? શું જ્ઞાતિ છે? તમિલનાડુમાં જ્ઞાતિનું મહત્વ છે કે નહીં? વિવિધ જટિલ મુદ્દાઓ છે અને આપણે તેને ઊંડાણપૂર્વક જોઈશું અને આ તેજસ્વી દિમાગ તમને જવાબ આપશે કે કોણ જીતી રહ્યું છે. પણ પહેલાં ચાલો જોઈએ કે તમિલનાડુમાં સત્તા વિરોધી લહેર છે કે નહીં. તો જો તમે તમિલનાડુમાં છેલ્લા 40થી વધુ વર્ષોની ચૂંટણીઓ પર નજર નાખો તો ત્યાં ભારે સત્તા વિરોધી લહેર રહી છે. એક સમયે જયલલિતા હતા. આગલી ચૂંટણીમાં તેમને સત્તામાંથી બહાર કરી દેવાયા હતા. કરુણાનિધિ આવ્યા, પછી તેમને સત્તામાંથી બહાર કરી દેવાયા, પછી જયલલિતા પાછા આવ્યા. તે બસ ચાલતું જ રહ્યું, અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર. ભારે સત્તા વિરોધી લહેર. છેલ્લી ચૂંટણી પહેલાંની ચૂંટણી સિવાય જેમાં જયલલિતાએ સળંગ 2 વાર જીતીને તે રેકોર્ડ તોડ્યો હતો. હવે સ્ટાલિન સત્તામાં છે. શું તે પણ એવું જ કરશે? શું તે આગામી ચૂંટણી જીતશે કે સત્તા વિરોધી લહેર કામ કરશે? ખરેખર જો તમે વિવિધ પ્રકારની સત્તા વિરોધી લહેર જુઓ તો સરકારો માટે ખરેખર સત્તા વિરોધી લહેર હોય છે. સરકારોની મજબૂત સત્તા વિરોધી લહેર. ફરીથી ચૂંટાઈ આવવાની 27% સંભાવના છે. બીજા શબ્દોમાં કહીએ તો બહાર ફેંકાઈ જવાની 73% તક. ધારાસભ્યો, વર્તમાન ધારાસભ્યો સાથે તે એક નજીવી સત્તા વિરોધી લહેર છે. 41% ધારાસભ્યો વિધાનસભામાં પાછા આવે છે. એનો અર્થ એ છે કે 59% પાછા ફરતા નથી. તે પણ સત્તા વિરોધી લહેર છે, પરંતુ સરકારોને ઉથલાવી દેવામાં આવે તેટલી મજબૂત નથી. અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે જ્યારે 2 પક્ષો હતા, ડીએમકે અને એઆઈએડીએમકે, ત્યારે સત્તા વિરોધી લહેર મજબૂત હતી. હવે એક મોટું ત્રીજું બળ ઉભરી રહ્યું છે, વિજય. સ્ટાર, સુપરસ્ટાર. તેમની મોટી રેલીઓ અને ભારે ભાવના અને ઉત્સાહ છે. પરંતુ સવાલ એ છે કે શું તે મતોમાં પરિવર્તિત થશે અને શું તે સત્તા વિરોધી મતોનું વિભાજન કરશે જે અગાઉ બધા એઆઈએડીએમકેને ગયા હોત? તો શું વિજય એઆઈએડીએમકેના મતોમાં ભાગ પડાવશે? અમે ગામડાઓ અને શહેરોમાં ઘણા મતદારોને પૂછ્યું આજે માહોલ કેવો છે, અને પરિવર્તનના માહોલનો સંકેત હતો. પરંતુ તેમાંથી કેટલોક અથવા ઘણો બધો એઆઈએડીએમકે તરફ જઈ રહ્યો ન હતો, તે વિજય તરફ જઈ રહ્યો હતો. તો એ જ મુખ્ય વાત છે. ભલે પરિવર્તનનો મૂડ હોય અને સત્તા વિરોધી લહેર હોય, તે સત્તા વિરોધી લહેર બરાબર વચ્ચે વહેંચાઈ શકે છે. આ એક મુખ્ય પરિબળ છે જે ડીએમકેને મદદ કરી શકે છે. અમે તિરુપુરુર નામના બેલવેધર મત વિસ્તારમાં ગયા. બેલવેધરનો અર્થ એ છે કે જે કોઈ તિરુપુરુરમાં બેઠક જીત્યું તે સમગ્ર રાજ્ય સ્તરે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ જીત્યું. છેલ્લી 11 ચૂંટણીઓમાંથી 9માં એક જ વિજેતા. એટલા માટે જ તેને બેલવેધર કહેવામાં આવે છે. સાંભળો, શું તેમને શું કહેવું હતું? મને વિજય ગમે છે. એમજીઆર. તેના પછી જે જયલલિતા. અમે બધા એમજીઆર ને કારણે મત આપીશું, બસ એટલું જ. તે ચિહ્નને કારણે. એડીએમકે. વિજયને મત આપીશ. સ્ટાલિનને વોટ આપીશ. હા હા, વિજયને જ વોટ આપીશ. વિજયને જ પૂરેપૂરો. વિજયમાં જો વિજય જા પૂરેપૂરો. આખો પરિવાર વિજય જ છે. ડીએમકે તો ડેડી મમ્મી એ બધા માટે. બધા યુવાન છોકરાઓ ડીએમકે વગેરે માટે નથી, ફક્ત વિજય. તમિલનાડુ ટીવીકે આ બેમાંથી ડીએમકે એડીએમકે વગેરે નહીં. ડીએમકે એડીએમકે ને મત આપવાથી આપણને કોઈ ફાયદો નથી. અમારે તો સંઘર્ષ જ છે. ઓટો ચલાવીએ છીએ.
અમારા માટે ગેસનો ભાવ ઘણો વધારે છે. બસ ફ્રી બસ કરી દીધી છે. અમે કશું જ સંભાળી શકતા નથી. એટલા માટે જ નવી સરકાર લાવવા માટે અમે વોટ આપી રહ્યા છીએ. નવી સરકાર ચૂંટણી પછી આવીને અમારા બધા પર થોડું ધ્યાન આપે. જો આ સરકાર બરાબર નહીં હોય તો આગલી સરકારમાં અમે માણસ બદલી નાખીશું. 5 વર્ષથી ડીએમકે તમિલનાડુને બરબાદ કરી નાખ્યું છે. એક સ્ત્રી પણ શાંતિથી જીવી શકતી નથી. બીજી કોઈ પણ સરકાર આવે તો વાંધો નહીં, અને ડીએમકે વિજયકાંત બેમાંથી કોઈ પણ આવે તો વાંધો નહીં. સરકારને પૈસા આપીને પાછી ખરીદી પણ લે. કોણ કેટલું અમાઉન્ટ આપે છે એ બાજુથી લઈ લેશે ને. આપી જવાય છે. જુઓ જુઓ પૈસુમાં આવીને ઇલેક્શન તેમણે આ કર્યું છે ને. નવા આવીને લોકોને સારું કાલીસ એમ કહીને તે આ કરી રહ્યો છે. તો આ સ્પષ્ટપણે થોડી સત્તા વિરોધી લહેર છે, જે ખરેખર મોટાભાગની ચૂંટણીઓમાં સામાન્ય હોય છે. પણ અંતિમ પરિણામમાં તે કેવી રીતે કામ કરશે, તમને શું લાગે છે? ખૂબ જ સ્પષ્ટપણે વિજય આ ખાસ ચૂંટણીમાં એક્સ ફેક્ટર છે. તે કોના મતોમાં ગાબડું પાડશે તે મોટો પ્રશ્ન છે. પછી ભલે તે એડીએમકે ગઠબંધન હોય કે ડીએમકે ગઠબંધન, તે જ મોટી વાત છે. અને શું આપણે તે જમીન પર જોઈ રહ્યા છીએ આ વિશાળ ચાહકોનો સમૂહ, શું તે ચોક્કસ દિવસે મતોમાં રૂપાંતરિત થવા માટે સક્ષમ છે? તે મોટો પ્રશ્ન બનવાનો છે, જે નક્કી કરશે કે આ ચૂંટણી કઈ દિશામાં જાય છે. બરાબર. દુરાબ, તમારા બધા અભ્યાસોમાં સત્તા વિરોધી લહેર ચૂંટણીઓમાં એક સામાન્ય પરિબળ છે. કદાચ અહીં તે સામાન્ય કરતાં થોડું વધારે છે, પરંતુ તે સમગ્ર ભારતમાં છે. તમે જાણો છો, આ પ્રથમ વખત છે કે કોઈ પક્ષ લોકસભા 19, વિધાનસભા 21, લોકસભા 24 હાર્યો છે અને ઓપીએ ઈપીએસ એ તેના સંખ્યાબંધ બચેલા ખૂચેલાઓને ગુમાવ્યા છે. તો કોઈ જાણતું નથી. હું ફિલ્ડમાં રહ્યો નથી, જેમ તમે જાણો છો. હું પછીથી આવ્યો છું, પણ હું શાસક સત્તા વિરોધી લહેરની હદ જાણતો નથી. અને વિજયના કિસ્સામાં પણ જેમ તમે બીજા દિવસે કોઈ બીજા સાથે વાત કરી રહ્યા હતા, તેણે કહ્યું તમારે લોકોને બૂથમાં લાવવા પડશે. કેટલા નોંધાયેલા છે? શું તેઓ જાણે છે કે તેમના બૂથ ક્યાં છે? તેથી તમારે એક વિશાળ માળખાકીય સુવિધાની જરૂર છે. બરાબર. લોકોને બૂથ સુધી પહોંચાડવા માટે, તેઓ ક્યાં છે તે ઓળખવા માટે. કારણ કે આપણામાંના મોટા ભાગના ત્યાં જ કેડર આધારિત પક્ષોને ફાયદો થાય છે. હા, તે બરાબર છે. જે યુવાનોએ હમણાં જ નોંધણી કરાવી છે, તેમને કદાચ એ પણ ખબર નહીં હોય કે બૂથ ક્યાં છે અથવા તેમની નોંધણી થઈ છે કે નહીં. બરાબર. શિખા, તમને શું લાગ્યું? તમે સેંકડો લોકો સાથે વાત કરી. આ ચૂંટણીનો એકંદરે માહોલ તમને કેવો લાગે છે? તો હા, મને લાગે છે કે માહોલ પરિવર્તન માટેનો છે. સત્તા વિરોધી લહેર છે અને જ્યારે પણ તેઓ બદલાવની વાત કરે છે ત્યારે તેઓ ખરેખર એઆઈએડીએમકેની વાત નથી કરતા, પરંતુ તેઓ વિજયની વાત કરે છે. હવે ડીએમકેના નેતાઓ એઆઈએડીએમકે કરતાં ડીએમકેના નેતાઓ વધુ એ વાત પર ભાર મૂકવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે કે આનો અર્થ એ નથી કે તેને મત મળશે જ. તમે જાણો છો, કારણ કે આ ચાહકો છે અને તે મતમાં પરિવર્તિત થતું નથી. અને જ્યારે કેટલાક લોકોએ, કેટલાક યુવાનોએ કહ્યું, તમે જાણો છો, અમે તેને મત જ આપવા જઈ રહ્યા છીએ અને અમે અમારા માતા પિતા અને અમારા પરિવારના વડીલોને પણ તેને મત આપવા માટે મનાવવાનો પ્રયાસ કરીશું. મત આપવા માટે પણ અમે પણ એક ગામમાં એક યુવાન છોકરી અને તેની માતાને મળ્યા હતા, જ્યાં તે યુવાન છોકરી, તે એક આઈટી પ્રોફેશનલ છે અને તે કહે છે, હું વિજયને મત આપવા જઈ રહી છું, મારે બદલાવ જોઈએ છે. અને માતાએ તરત જ ધ્યાન દોર્યું કે તું ડીએમકે દ્વારા તને આપવામાં આવેલી શિષ્યવૃત્તિને કારણે એક આઈટી પ્રોફેશનલ બની છે. બરાબર. તેથી તેણે કહ્યું કે તે ડીએમકેને મત આપશે. મને તે વાક્ય ખૂબ ગમે છે, જે તે લોકોએ કહ્યું, મમ્મી પપ્પા ડીએમકેને મત આપે છે, પણ અમે વિજયને મત આપીએ છીએ. પણ મુખ્ય મુદ્દો એ છે કે આ સત્તા વિરોધી લહેર કેટલી વહેંચાઈ જશે. તે વિપક્ષી એકતાનો સૂચકાંક છે. જો વિજયને અડધી સત્તા વિરોધી લહેર મળે અને એઆઈએડીએમકેને બાકીની અડધી મળે, તો તે ડીએમકેને ખૂબ જ મદદ કરે છે. જો એક ઉપર જાય અને બીજો નીચે જાય, તો તે ડીએમકેની વિરુદ્ધ જાય છે. તો આ ખરેખર એક રસપ્રદ ચૂંટણી છે કે વિજય તેનું વિભાજન કેવી રીતે કરશે. તમે તમારા વિજય પર 100% વિશ્વાસ કરી શકો છો. આ પાગલ પ્રેમ છે, પણ હવે તે એક ફેન્ડમ બની ગયું છે. ફેન્ડમમાંથી વોટમાંથી તેઓ સીએમ બનશે. પેલા જયલલિતાજી આવ્યા હતા, તેઓ લોકો માટે જ હતા. વિજયકાંતજી પણ હતા, તેઓ પણ લોકો માટે રહેલા હતા.
અમને લાગે છે કે હવે તેઓ નથી એટલે જ વિજય અન્ના આવ્યા છે. એમને પણ કરવાનું વિચાર્યું છે. તેમને જ વોટ આપવો જોઈએ. જો આપણે એક તક આપીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આવનારા 5 વર્ષમાં શું થવાનું છે. તો આપણે તેમને તે કરવાની તક આપી શકીએ છીએ. તે આવે તો સારું. અમારા ઘરમાં 20 વોટ છે તેમના માટે જ. પણ મેં જો ટીવી કે ટીવી કે હા દેમ કે હવે વિજય પર એક ફેન સાથે અને વિજય ખૂબ ગમે છે પણ તે રાજકારણમાં આવે છે તે મને સમજાતું નથી. અભિનેતા તરીકેનું પદ લઈને તે રહેશે અને આવશે એવો મારો એક વિચાર છે, તે અલગ છે. જો નમરપુ છીએ પંટ્રોના એનામરેકા હારેનો વ્યક્તિ અથવા નમપુના નમસ પોતાનિકાનો તો મને લાગે છે કે આપણે સપોર્ટ કરીશું, ચોક્કસ વિજયને સપોર્ટ કરીશું. આપણને પરિવર્તન જોઈએ છે. તલેવર વિજય માટે ટીવી કે અમારા ભાઈ હું કહી રહી છું, તેઓ આવશે, તેઓ સીએમ તરીકે આવશે, તેઓ અમારા બધા માટે સારું કરશે હું કહી રહી છું. તે 3 વર્ષનું શાસન આવવું જોઈએ. પહેલો વોટ તલેવરને જ. મને વધુ સારું લાગી રહ્યું છે. વિજયથી આ સારું રહેશે એવું મને લાગી રહ્યું છે. જેમ બાળકો માટે આપણે જે રીતે કરીએ છીએ તે રીતે વિચારીને કરીશું. એ અમારી સ્ટાઇલમાં વિજય છે. મેં અત્યાર સુધી બધી પાર્ટીઓને વોટ આપ્યો છે. આ વખતે હું ચોક્કસપણે એક પરિવર્તન માટે જ વોટ આપીશ. ચોક્કસપણે. તેઓ કરશે, અમને વિશ્વાસ છે. અમારું મન કહે છે કે વિશ્વાસ કરવો એ ટ્રસ્ટ જ છે, બીજો કોઈ રસ્તો નથી. તલપતિ આવવા જોઈએ એ અમારી ઈચ્છા છે. હા, તેઓ શું કરે છે તે મહત્વનું છે. તેઓ જ છે જે લોકોને ખૂબ ગમે છે વિજય. હા, યુવાનોને ખૂબ ગમે છે બધાને. એવો સારું કરશે એવો મને પાકો વિશ્વાસ છે, એટલે જ હું આવીશું. તેઓ વોટ માટે આવશે, મુખ્યમંત્રી આવશે. હું ફક્ત એટલું જ કહી રહી છું કે ડીએમકે હંમેશાથી ત્યાં જ છે. એઆઈએડીએમકે તેઓ પણ ત્યાં રહ્યા છે પરંતુ તેમની પાસે કોઈ નેતા નથી. વિજયની પાર્ટી નવી છે, તે એક નેતા છે પરંતુ તેમની પાસે પીઠબળ નથી. તો મારો કહેવાનો મતલબ આ બે પક્ષો હંમેશાથી ત્યાં રહ્યા છે. તેમની પાસે માળખું છે પરંતુ વિજયની પાર્ટી તેમની પાસે નેતા છે પરંતુ તેમની પાસે માળખું નથી. તો અંતે તો તે લોકો પર નિર્ભર છે. તમે જાણો છો, દર 2-3 દાયકામાં તમિલનાડુના ક્ષિતિજ પર એક સ્ટાર આવે છે. આ વખતે તે વિજય છે. હવે તમને શું લાગે છે કે ચૂંટણીના ક્ષિતિજ પર, તમારા પર અને એમડીએમકે પર તેમની શું અસર થશે? જો તમે સરખામણી ન કરી શકો શ્રીમાન વિજયની શ્રીમાન એમજીઆર સાથે. ના, એમજીઆરની વાત જ અલગ છે. હા, તે રાજકીય પૃષ્ઠભૂમિમાંથી આવે છે. શ્રી વિજયકાંત હા અને શ્રી કમલ હાસન. વિશાળ રેલીઓ, તેઓએ તેમની વિશાળ રેલીઓ જોઈ છે. હું જાણું છું પણ તે એક મોટો સ્ટાર છે. હું એ હકીકતનો ઇનકાર કરી શકતી નથી કે વિજય એક મોટો સ્ટાર છે અને લોકો ચોક્કસપણે તેને જોવા જવા માંગશે. જો બીટીએસ ભારતમાં આવે તો મને ખાતરી છે કે ભીડ ખરેખર તમે જાણો છો બેકાબુ હશે. પણ શું તેનો અર્થ એ છે કે તે મતોમાં રૂપાંતરિત થશે? મને ખાતરી નથી. મને એવું નથી લાગતું. અને જો એવું થાય તો શું તમને લાગે છે કે તેનાથી તમને વધુ નુકસાન થશે કે એડીએમકેને વધુ નુકસાન થશે? જો મને લાગે છે કે આપણે ચૂંટણીની રાહ જોવી પડશે અને મતોની ગણતરી કરવી પડશે અને પછી જ આપણે તે કહી શકીશું. પણ હું ખરેખર જોતી નથી, તમે જાણો છો, તેમના કાર્યકરોને મેદાનમાં, કારણ કે હું સમગ્ર તમિલનાડુમાં ફરી રહી છું અને તમે જાણો છો ટીવીકેના સભ્યોને રાજ્યમાં ક્યાંય પણ તમે જાણો છો ક્ષેત્રમાં જમીન પર કામ કરતા કે તમે જાણો છો લોકોને મળતા કે એ બાબતે બીજું કંઈ કરતા જોતી નથી. મારા બધા ભાષણોમાં કોઈ પણ વિજય વિશે કોઈ ઉલ્લેખ નથી. ઓહ, તો તમે નથી કરતા? ના, એક પણ વાર નહીં. તો પછી તે કદાચ ખૂબ સારું પ્રદર્શન કરશે અને ત્યાં જ વાત પૂરી થઈ જશે. ના, આજ તો આખી વાત છે. જેમ કે તો ડીએમકે ફક્ત સંપૂર્ણપણે ડીએમકે છે. બરાબર. વિજય એક રાજકીય નવોદિત છે. પણ તેને ઘણું સમર્થન છે. તેનો એક ચાહક વર્ગ છે. અમે ફરીએ છીએ અને તેની પાસે તેનો એક ચાહક વર્ગ છે. પહેલી વાર મત આપનારા મતદારો તેના તરફ ઝોક ધરાવે છે અને પ્રથમ વખતના મતદારો છે, મારો મતલબ, તેઓ એક મોટો હિસ્સો છે. હું તેને મોટો હિસ્સો નથી કહેતો, તેઓ એક ભાગ છે. અને એવું છે કે તે બધા જ્યારે અમે અમારી વિશ્લેષણાત્મક બાબત હાથ ધરી, તેઓએ કહ્યું કે લગભગ કદાચ 40-42% પ્રથમ વખતના મતદારો તેઓ તેમને મત આપી શકે છે. તો પણ હું એ જાહેર કરવા માંગતો નથી કે એડીએમકેને કેટલું મળી રહ્યું છે કે ડીએમકેને મળી રહ્યું છે. હું નથી માનતો તે માહિતી જાહેર કરવા. પણ તે જ સમયે વિજયની કસોટી થઈ નથી. તે રાજકારણમાં નવા સવા છે. લોકોને ખબર નથી કે તે શું કરવાનો છે. તેને આજ સુધી જમીન પર પગ મૂક્યો નથી.
તે માત્ર 12 બસો પર પ્રચાર કરી રહ્યો છે, તે બધું. તેમણે તેમની પાર્ટી શરૂ કરી ત્યારથી રસ્તા પર એક પણ ડગલું ભર્યું નથી, પગ મૂક્યો નથી. તેનાથી કોઈ ફરક પડતો હોય એવું લાગતું નથી. લોકો બધા કહે છે તેમને માત્ર વિજય જોઈએ છે. હું આખો મુદ્દો જે છે મને ખબર છે. તમિલનાડુની ફિલ્મી રાજનીતિ જોવા માટે એક ચાહક વર્ગ છે. બરાબર. તેઓ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. સાથે સાથે વિજય ડીએમકે તરફી તમામ મત લઈ જશે. તે અમારા માટે જરા પણ હરીફ નથી. તેમનો પક્ષ એક એવો પક્ષ છે જે હમણાં જ ઊભો થયો છે અને તેમની પાસે કોઈ નિશ્ચિત સિદ્ધાંત કે વિચારધારા નથી, અથવા તેમણે ક્યારેય તેમનું વિઝન જણાવ્યું નથી કે તેઓ તમિલનાડુને કઈ રીતે આગળ લઈ જશે. એક પરિબળ પર આકર્ષણ રહેશે અને એવા લોકો હશે જે એક અભિનેતા તરફ આકર્ષિત થશે, પરંતુ તે આકર્ષણ ચૂંટણી લડવા માટે પૂરતું નથી. પરિવારની લહેર, કૌટુંબિક લહેરનો અર્થ છે દરેક ઘરની માતા અને પોતાની દીકરી અને દીકરો અને પિતા દરેક જણ તેઓ વાસ્તવમાં પરિવર્તન ઈચ્છે છે, તે માટે આવી રહ્યા છે. અમે લોકો માટે ભેગા થવા માટે 1 રૂપિયો પણ ક્યારેય ખર્ચતા નથી. ડીએમકે ને એડીએમકે પૈસા ખર્ચી રહી છે દરેક વ્યક્તિને 300 રૂપિયા, કરોડો અને કરોડો રૂપિયા. 1970ના દાયકા પછી અને 50 વર્ષ પછી લોકો પરિવર્તન ઈચ્છે છે. તમિલનાડુના લોકો 82% પરિવર્તન ઈચ્છે છે. પછી શ્રી કરુણાનિધિ અને અમ્મા જયલલિતા લોકોને એક મજબૂત નેતા અને કરિશ્માઈ નેતા જોઈતા હતા. એટલા માટે જ તમિલનાડુ હંમેશા સિનેમા વિજ્ઞાનના નેતાઓ પર આધારિત રહ્યું છે. વાસ્તવમાં લોકો પહેલાથી જ અમારા નેતા સાથે પ્રેમ અને વિશ્વાસથી જોડાયેલા છે. ચોક્કસપણે અમે બહુમતીથી જીતવા જઈ રહ્યા છીએ. અમે સામાન્ય માણસની સરકાર બનાવીશું. રાજાશાહી અને રાજાશાહી, તમિલમાં અમે રાજાશાહી જાશાહી કહીએ છીએ, તે સમાપ્ત થઈ ગઈ છે. તમિલનાડુમાં હવે પછી કોઈ રાજા અને કિંગ મેકર નહીં હોય. અમે તમિલનાડુ અને આંધ્રમાં ઘણા બધા સ્ટાર્સ જોયા છે. તેમાંથી કેટલાક સફળ થયા. અલબત્ત તેમાંથી કેટલાક ખૂબ સારા મુખ્યમંત્રી બન્યા, પણ બીજાઓ ઘણા નિષ્ફળ ગયા. ભલે તેમની પાસે ચૂંટણીમાં ઊભા રહેલા બધા સ્ટાર્સ, સુપરસ્ટાર્સની લાંબી યાદી હતી, તેમાંથી ઘણા નિષ્ફળ ગયા. ઉમા, એવું શું છે જેનાથી કેટલાક સફળ થાય છે, એટલે કે તેમની લોકપ્રિયતા મતમાં ફેરવાય છે, અને કેટલાકને શું નિષ્ફળ બનાવે છે? તો આપણે એક એનટી રામારાવના ઉદાહરણો જોયા છે જેઓ સફળ થયા. અલબત્ત એમજી રાવ, એમજી રામચંદ્રન પ્રથમ ઉદાહરણ છે. જ્યારે તમે વાત કરો છો તમિલનાડુ અને જયલલિતા છે, જેઓ આટલા મોટા ફિલ્મ સ્ટાર બન્યા પછી ફરી સફળ થયા. એક તો ટકી રહેવાની ક્ષમતા છે, અને એક એવું માળખું હોવું જે તમને મદદ કરે. તે બંનેની રાજકીય શરૂઆત થઈ હતી તેઓ મોટા સ્ટાર બન્યા તે પહેલાં જ, પછી ભલે તે જયલલિતા હોય કે એનજી રામચંદ્રન. એનટી રામારાવના કિસ્સામાં તેમણે તે સફળતા મેળવવા અને તે સંક્રમણ કરવા માટે તેલુગુ આત્મગૌરવ અથવા તેલુગુના ગૌરવનો ઉપયોગ કર્યો. અને તે સમયે આંધ્રપ્રદેશમાં પરિસ્થિતિ ઘણી વિચિત્ર હતી કે આત્મગૌરવ એ મંચ છે જેનો તેમણે ઉપયોગ કર્યો. આ વખતે વિજયના કિસ્સામાં જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે ત્યાં બૂથ સ્તરનું સંચાલન કદાચ નબળું છે અને કે ફક્ત યુવાનો જ મતદાન કરી રહ્યા છે, પરંતુ તેમની તરફેણમાં જે મોટી વાત છે તે એ છે કે તેઓ ઉત્સાહી છે. તેઓ આ વખતે મોટી સંખ્યામાં મતદાન કરવા જઈ રહ્યા છે. જો યુવાનો મતદાન માટે ક્યારે ઉત્સાહી ન હતા, તો આ વખતે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે અને તે બધાને બહાર આવીને મત આપવા માટે કહી રહ્યા છે. અને તેઓ માતા પિતા માટે પ્રભાવક બની રહ્યા છે કે તેઓ કહે કે હું પ્રભાવિત કરવા જઈ રહ્યો છું મારા માતા પિતાને મને મત આપવા માટે. હવે જે બધા લોકો સફળ થયા, અને હું ખરેખર એનટી રામારાવ વિશે વાત કરી રહ્યો છું. તે એક સુઈ જેનરિસ છે, તેમના જેવા એક જ. મનોરંજન ઉદ્યોગમાં રહેલી દરેક વ્યક્તિ, અણ્ણાથી શરૂ કરીને અણ્ણાને પેરિયાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે તેમની સાથે કામ કર્યું હતું. પછી આવ્યા કરુણાનિધિ, તેમને અણ્ણા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પછી આવ્યા એમજીઆર, તેમણે કરુણાનિધિ સાથે કામ કર્યું હતું. પછી આવ્યા જયલલિતા, જેમણે એમજીઆર સાથે કામ કર્યું હતું. મારા અનુભવમાં કોઈ પણ વ્યક્તિ એનટીઆર સિવાય ક્યાંયથી પણ નથી આવી. પવન કલ્યાણ પણ પહેલી વાર જ્યારે તેઓ ઊભા રહ્યા ત્યારે તેઓ ક્યાંય પહોંચ્યા નહીં. પવન કલ્યાણ, હા. અને હવે તેઓ ચંદ્રબાબુ નાયડુ સાથે છે. તો કોઈ સ્ટાર નથી સિવાય. તમે જાણો છો, તેઓ હતા એનટીઆર લેવા, તેઓ ચૈતન્ય રથમ હતા, ભગવાન કૃષ્ણ તરીકે અભિનય કરતા. તો ઘણી બધી બાબતો તેમના પક્ષમાં હતી અને તમને અને મને તે ખૂબ સારી રીતે યાદ છે, કારણ કે મતદાન સાથે જે થયું હતું. બરાબર. તો આપણને તે યાદ છે. હવે તે એક લેટ સ્વિંગ હતો. તમે શા માટે
તમે આ મુદ્દાઓ શા માટે ઉઠાવો છો? ખરેખર તે એક લેટ સ્વિંગ હતો, પણ સવાલ એ છે કે મારી જાણકારી મુજબ દક્ષિણમાં કોઈ અન્ય રાજકારણી પહેલાં જ પ્રયાસમાં સફળ થયા નથી. તેમણે માર્ગદર્શન લેવું પડ્યું છે. બરાબર. તો હું એમ નથી કહી રહ્યો કે તે આ અવલોકનોને નહીં બદલે. હા, તેઓ નથી, પણ તેઓ ખૂબ જ રસપ્રદ છે. તો આપણે જોઈશું. આપણે અહીં વિજયકાંતનો ઉલ્લેખ કરવાનું ચૂકી ન શકીએ, જેઓ પણ એક મોટા સ્ટાર હતા અને તેમનો ખૂબ મોટો ચાહક વર્ગ છે. અને તેમના મૃત્યુ પછી પણ લોકો, તમે જાણો છો, અમે કોઈક સાથે વાત કરી જેણે હકીકતમાં કહ્યું કે તે પ્રકારની વફાદારીને કારણે તેમનો પરિવાર એ જ પક્ષને મત આપવાનું ચાલુ રાખે છે. પણ તેઓ પણ પોતાના દમ પર સફળ થઈ શક્યા નહીં. તેમણે એકલા હાથે તમિલનાડુમાં ત્રીજી શક્તિ તરીકે ઉભરવાનો પ્રયાસ કર્યો, જે બિલકુલ વિજય કરી રહ્યા છે. વિજયકાંત, ચિરંજીવી. આપણે ચિરંજીવીને જોયા છે, જેમની સાથે મોટી ભીડ સાંજ વિતાવતી હતી, પણ પછી તેઓ બસ સફળ ન થઈ શક્યા. કમલ હાસન પણ. કમલ હાસન થોડા અલગ છે. તેઓ કહે છે કે તે થોડા વધુ પડતા બૌદ્ધિક છે. રજનીકાંતે એક પક્ષ બનાવ્યો અને 2020માં તેને બંધ કરી દીધો. બરાબર, બિલકુલ. અને તે એક ખૂબ મોટો સ્ટાર છે. તમે જાણો છો, તે બધાના વિશાળ પ્રેક્ષકો હતા અને હવે લોકોની મુસાફરી કરવાની ક્ષમતાને કારણે તેઓ મોટા થઈ રહ્યા છે. બરાબર. પણ મને લાગે છે કે ભૂતકાળમાં જેમ નહોતું, પછી ભલે તે MGR હોય કે બીજા કોઈ, તમે જાણો છો, તમિલનાડુમાં તેઓએ એક વિચારધારાને સમર્થન આપ્યું જે જાતિ વિરોધી હતી. તમે જાણો છો, સામાજિક ન્યાય વિશે વાત કરતી હતી. ધ્યાન સામાન્ય માણસના સંઘર્ષો પર હતું. અહીં મધ્યમ વર્ગ અને શિક્ષણના ઉદય સાથે કોઈ આવે છે. તમે લોકોની તેમના નાયકો વિશેની આકાંક્ષાઓ મને લાગે છે કે બદલાઈ ગઈ. તો અહીં વિજય જેવું કોઈ આવે છે જેને પોતાની જાતને એવી વ્યક્તિ તરીકે રજૂ કરી છે જે સિસ્ટમનો સામનો કરી રહ્યો છે, ભ્રષ્ટાચારનો સામનો કરી રહ્યો છે. અને મને લાગે છે કે લોકો આ જીવન કરતાં પણ મોપોટી વ્યક્તિ તરફ આકર્ષાય છે જે દ્રશ્ય પર આવી છે. અને તે અર્થમાં તે ભૂતકાળમાં રાજકારણી બનેલા અથવા રાજકારણમાં સફળ થયેલા નાયકો કરતાં અલગ છે, કારણ કે જે રીતે તેણે પોતાની જાતને તેની ફિલ્મોમાં રજૂ કરી છે તે અલગ છે. હા, તો સારાંશમાં વિજયનો આ ચૂંટણીમાં ચોક્કસપણે ઘણો મોટો પ્રભાવ છે. માત્ર ભીડ જ નહીં, અથવા કોઈની સાથે વાત કરો, ખાસ કરીને યુવાનો સાથે, અને તમને બસ વિજય જ સંભળાય છે. આ એક વાત છે. બીજું, જો તે AIADMKના મતોમાં ભાગ પડાવે તો તે DMK માટે અત્યાર સુધીની શ્રેષ્ઠ બાબત બની શકે છે. અને બીજા પણ પાસા છે જેના પર આપણે જઈશું. જો તે લગભગ એટલા જ મત મેળવીને AIADMKના મતોમાં ભાગ પડાવે તો તેનાથી DMKને ઘણો ફાયદો થશે. એક બીજા મુખ્ય મુદ્દા પર આગળ વધીએ, જેના વિશે દરેક જણ વાત કરી રહ્યું છે, તે છે મહિલાઓની સુરક્ષા. સામાન્ય પ્રતિક્રિયા એ છે કે મહિલાઓ સુરક્ષિત નથી. મને મારી બહેનની ચિંતા છે. દારૂ છે, ડ્રગ્સ છે, અને તેના કારણે લોકો મહિલાઓની છેડતી કરી રહ્યા છે. આ સમગ્ર રાજ્યમાં છે, અને નિર્ણાયક રીતે મહિલા મત ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે. પુરુષો કરતાં મહિલા મતદારો વધુ છે. આ બીજા ક્રમનું સૌથી ઉચ્ચ રાજ્ય છે. કેરળમાં પુરુષો કરતાં 2.7% વધુ મહિલા મતદારો છે, અને અહીં તમિલનાડુમાં તે 2.2 છે. યાદીમાં સૌથી નીચે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ છે. મહિલા મતદારોની સંખ્યા પુરુષો કરતાં ઘણી ઓછી છે. મહારાષ્ટ્રમાં 4% ઓછી મહિલાઓ અને ઉત્તર પ્રદેશમાં 6.7% ઓછી મહિલાઓ. પણ અત્યાર સુધી મહિલાઓએ કેવી રીતે મતદાન કર્યું છે? શું તેની ચૂંટણી પર અસર થઈ છે? ઠીક છે, ખરેખર તો નહીં. પુરુષો અને સ્ત્રીઓ બંને પક્ષો માટે સમાન મતોનું સમર્થન કરે છે, અને તમે પુરુષો માટેના આંકડા જોઈ શકો છો. DMK 46%, AIADMK 41%, સ્ત્રીઓ 47%, AIADMK 41%. તો આશ્ચર્યજનક વાત એ છે કે મહિલાઓની સુરક્ષા ચૂંટણીનો મુદ્દો બની રહી છે તેવી વાસ્તવિક ચર્ચા અને ભય છે. અને બીજી બાજુ જો તમે કેન્દ્ર સરકારના ડેટા પર નજર નાખો તો તમિલનાડુમાં મહિલાઓની સુરક્ષા ભારતમાં શ્રેષ્ઠ છે. તમિલનાડુમાં દર 1 લાખ મહિલાઓ દીઠ 23.2% ગુનાઓ છે. અને તમે દિલ્હીને લો તો ત્યાં દર 1 લાખ મહિલાઓ દીઠ 144 ગુનાઓ છે. તો હકીકતમાં
મહિલાઓ ભારતમાં સૌથી સુરક્ષિત લોકોમાંની એક છે, પરંતુ તે એક મોટો મુદ્દો છે જેના વિશે દરેક જણ વાત કરી રહ્યું છે. તો AIADMK એવી કોઈક વસ્તુને રજૂ કરવામાં સફળ રહી છે જે વાસ્તવમાં તથ્યો પર આધારિત નથી. ખરેખર તે તેમના અભિયાનનો કેન્દ્રબિંદુ છે. તેઓ આને નિશાન બનાવી રહ્યા છે. ડીએમકે સરકાર દરમિયાન મહિલાઓની સુરક્ષાને એક મોટા મુદ્દા તરીકે વાત કરી રહ્યા છે અને તેથી તેને અપીલ કરી રહ્યા છે. ભલે હકીકતો અલગ હોય, પરંતુ તેઓ આ વાર્તા ઘડવામાં સફળ રહ્યા છે. અને જ્યારે તમે ગામડાઓમાં જાઓ છો ત્યારે મહિલાઓ આ વિશે વાત કરે છે. આપણે સમજવું જ જોઈએ કે તમિલનાડુ એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ સંખ્યામાં મહિલાઓ કામ પર બહાર જાય છે, ભલે તે ફેક્ટરીઓમાં હોય કે તમે જાણો છો ઉદ્યોગો અને તે બધું. અને તેથી તેઓ મોબાઈલ છે અને સુરક્ષા વિશે વાત કરવી એક મોટો મુદ્દો છે. હકીકતમાં તેમાંના કેટલાક બસો ઉપલબ્ધ હોવા વિશે, મફત બસ સેવા વિશે વાત કરે છે. તેઓ કહે છે કે તે એક સારી બાબત છે જે તેઓ શરૂ કરવા માંગતા હતા, પરંતુ તેના બદલે તેઓ અમને સુરક્ષિત કેમ નથી કરતા? અમારા માટે જે બસો મફત છે તેની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે. ડીએમકેમાં બળાત્કાર, હત્યા બધું જ થયું છે. તેઓએ કશાની પરવા કરી નથી. તે નાના નાના બાળકોને બગાડી રહ્યા છે. તેઓ તે વિશે કશું બોલ્યા નથી. એટલા માટે અમે એ ડીએમકેને નફરત કરીએ છીએ. ડીએમકે નામના એક પક્ષને કારણે જ આ બધું થઈ રહ્યું છે. તેઓ બરાબર નથી. પરંતુ જો એડપાદી અય્યર આવશે તો આ બધું થોડું નિયંત્રણમાં આવશે. બાળકો માટે બહાર ફરવું થોડું મુશ્કેલ થઈ ગયું છે. ડર લાગે છે. પહેલા તો નાના બાળકો મુક્તપણે રમતા હતા, હવે તો બહાર ફરવું પણ મુશ્કેલ થઈ ગયું છે. જાતીય બળાત્કારના ડરથી જ ઘણી છોકરીઓ કામ પર આવતા ડરે છે. મહિલાઓ માટે હવે જુઓ તો રસ્તા પર જતી વખતે મહત્તમ અસુરક્ષા હોય છે. હવે રસ્તા પર ચાલવા જઈએ તો પણ ચેઇન સ્નેચિંગ થઈ જાય તેવી પરિસ્થિતિમાં આપણે બહાર જતા પણ ડરીએ તેવી સ્થિતિમાં છીએ આપણે. અત્યારે દેશની જે પરિસ્થિતિ છે તે બધાને ખબર છે. મહિલાઓ માટે યોગ્ય સુરક્ષા નથી, યોગ્ય શિક્ષણ નથી, યોગ્ય બધું નથી. હું કહેવા માંગુ છું કે કશું જ નથી. ઓછું થાય એવું નથી, બિલકુલ જ નથી. બાળકોને એકલા મોકલવામાં બહુ એવું લાગે છે. નશીલા પદાર્થો વધી ગયા છે, આદત અને રિવાજ. એટલે હું કહું છું બાળકો માટે મુખ્યત્વે હું સુરક્ષાની અપેક્ષા રાખું છું. મને લાગે છે કે કોઈ પણ ઘરમાં જેમના ઘરમાં મહિલાઓ, બાળકો, નાના બાળકો છે તે બધા બદલાઈ રહ્યા છે, કારણ કે તેટલી સુરક્ષા નથી. તે જ એક મુખ્ય બાબત છે જે હું જોઈ રહ્યો છું. 2.5 વર્ષના બાળકથી લઈને 60 વર્ષની દાદી સુધી દરેકને સમસ્યા છે. બાળકો માટે સુરક્ષા, બાળકીઓ માટે સુરક્ષા. પહેલું છે ડીએમકેનું 5 વર્ષનું શાસન. મુખ્ય પરિબળ છે મહિલાઓની સુરક્ષા પર આધારિત કાયદો અને વ્યવસ્થા. ફક્ત મહિલાઓ જ નહીં પણ બાળકોની સુરક્ષા પણ. છેલ્લા 5 વર્ષમાં તમિલનાડુમાં 8,700 હત્યાઓ થઈ છે, જેમાંથી 2,100 હત્યાઓ મહિલાઓની હતી. મહિલાઓની હત્યા કરવામાં આવી હતી, જેમાંથી 361 બાળકો હતા, જેમાંથી 38 બાળકો પર બળાત્કાર કરી તેમની હત્યા કરવામાં આવી હતી. તમિલનાડુમાં આવું ક્યારે બન્યું નથી. દરરોજ 35 બાળકોનું શોષણ થાય છે, પણ તે માત્ર 10% છે. 90% તેઓ બહાર આવતા નથી. આપણે જાણતા નથી. દરરોજ 25 મહિલાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. 62માંથી 62,000 બાળકોના કેસ દાખલ કરવામાં આવ્યા છે એવા લોકો વિરુદ્ધ જેમણે છેલ્લા 5 વર્ષમાં 62,000 બાળકોનું શોષણ કર્યું છે, જેમાંથી 27,000 કેસ પોક્સોના છે. આવું શા માટે છે? કારણ કે એક બાજુ દારૂ, બીજી બાજુ ડ્રગ્સ, નશીલા પદાર્થોનો દુરુપયોગ, અને અહીં દારૂ બેફામ છે. જ્યારે ડીએમકે સત્તામાં આવી ત્યારે ટેઝમેકની આવક 35,000 કરોડ હતી. આજે 5 વર્ષમાં તે 56,000 કરોડ છે. તેમની પાસે 4,800 ટેઝમેકની દુકાનો છે. તેમની પાસે 1,500 ક્લબ્સ છે જે આ દારૂ અને આ બધી વસ્તુઓ વેચે છે. તેમની પાસે 25,000 સંડાકલા છે. સંડાકલાનો અર્થ છે 2 ટેસ્મેક દુકાનો વચ્ચેની દુકાનો જે 24 કલાક દારૂ વેચે છે. એ જ દારૂ જે તમને ટેસ્મેકમાં મળે છે તે અહીં વેચાય છે. અને પછી તમે નામ લો, તમને તમિલનાડુમાં આ નશીલા પદાર્થો મળે છે. પછી ભલે તે ગાંજો અહીં ખૂબ જ સામાન્ય છે. પછી ભલે તે કોકેઇન, હેરોઇન, ફેન્ટાનિલ, એમ્ફેટામાઇન, LSD, મેથેલ એમ્ફેટામાઇન હોય જે તમને અમેરિકામાં મળે છે, તે તમને અહીં મળે છે. અને જ્યારે તમને તે અહીં મળે છે, હવે મને શહેરોમાં એવું જોવા નથી મળતું, દરેક ગામમાં તમને તે અહીં મળે છે. અને મુખ્યમંત્રી પોલીસ માટે જવાબદાર છે. તે તેમના નિયંત્રણ હેઠળ આવે છે. તેમને બિલકુલ ખબર નથી કે શું થઈ રહ્યું છે. પણ કેવી રીતે શીખા? તેઓ વાસ્તવિકતાની વિરુદ્ધ જવામાં સફળ થયા, જે દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે, અને અચાનક મહિલા સુરક્ષા સૌથી મોટો બની જાય છે. મને લાગે છે કે ત્યાં આ કથા એક રીતે AIADMK અને વિરોધ પક્ષ દ્વારા ફેલાવવામાં આવી છે, પણ સફળતાપૂર્વક.
સફળતાપૂર્વક. અને શું ડીએમકે તેનો સામનો કરી રહ્યું છે? હા, ડીએમકે ઉદાહરણ તરીકે કહે છે કે એ હકીકત કે 41% મહિલાઓ કારખાનાઓમાં જઈને કામ કરે છે તમિલનાડુમાં, જે ભારતમાં તમામ કારખાનાના કામદારોમાંથી 41% તમિલનાડુમાં છે, એનો અર્થ એ છે કે મહિલાઓ બહાર જાય છે. હવે જો તેઓ અસુરક્ષિત અનુભવતી હોત તો શું તેઓ બહાર જઈને આ કારખાનાઓમાં કામ કરતી હોત? અને આ સ્થળોએ તેઓ નહીં કરે. અને બીજી વાત મને લાગે છે કે તમે જાણો છો, તેમણે તેને દારૂ અને ડ્રગ સાથે જોડ્યું છે. તમે દરેક જગ્યાએ સાંભળશો કે સ્ત્રીઓ કહે છે, ઓહ, તમે જાણો છો, કારણ કે ગામડાઓમાં દારૂનો વપરાશ અને ડ્રગ્સનો ઉપયોગ વધી ગયો છે, અમને અસુરક્ષિત લાગે છે. મારો મતલબ, આ મુદ્દાઓ ચૂંટણીમાં ચોક્કસપણે આવે છે, પણ જ્યારે ડેટા, જ્યારે તથ્યો ખરેખર સંપૂર્ણપણે વિપરીત હોય તો એનો અર્થ એ નથી કે તે ખરેખર સ્વિંગમાં ફેરવાતું નથી. અલબત્ત મને લાગે છે કે આને ધારણાનો મુદ્દો કહેવાય છે, જેમ કે તે સજ્જને પણ બીજા દિવસે કહ્યું હતું. બરાબર. તો તે ધારણા છે, વાસ્તવિકતા નથી. પણ મને લાગે છે કે એ પણ હકીકત છે કે એમજીઆર અને જયલલિતા મુખ્ય નેતાઓ હતા. તમે જાણો છો, તે એક વધુ નરમ સંસ્કરણ છે. તે મજબૂત ડીએમકે માચો પાર્ટી નથી. તમે જાણો છો, સ્થિતિ થોડી હળવી છે અને મને લાગે છે કે તેને વર્ષોથી એઆઈએડીએમકેને થોડી નરમ છબી આપવામાં મદદ કરી હશે. જ્યાં સુધી સામાન્ય રીતે સ્ત્રીઓની વાત છે, ફક્ત સ્ત્રીઓની સુરક્ષા જ નહીં, પણ અમે સ્ત્રીઓ પ્રત્યે વધુ દયાળુ છીએ એ પ્રકારની વસ્તુઓ. તાજેતરનો કેસ જે થુથુકુડીમાં બન્યો, ઉદાહરણ તરીકે, તે કિશોરી પર બળાત્કાર અને તેની હત્યા કરવામાં આવી અને તે બની ગયું. મીડિયામાં તેને એટલું બધું સ્થાન મળ્યું કે તેને આખા રાજ્યમાં એક ભાવનાત્મક જોડાણ બનાવ્યું કે આપણી યુવાન, તમે જાણો છો, ઘરની દીકરી કે ઘરની સ્ત્રી જ્યારે તે ઘરની બહાર નીકળે છે ત્યારે તે સુરક્ષિત નથી. તો તે બયાનબાજી જ છે જેને અહીં સુરક્ષિત ન હોવા વિશે લોકોની કલ્પનાને જગડી લીધી છે. હા, પણ એવું નથી. તે હકીકતોની વિરુદ્ધ જાય છે. તે દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે. એ જ તો વિરોધાભાસ છે. મને ખાતરી નથી કે જ્યારે કોઈ બાબત હકીકતોની વિરુદ્ધ જાય છે ત્યારે તે વાસ્તવિક મતમાં ફેરવાય છે. ફરીથી, એ જ રીતે જેમ શું વિજયની મોટી ભીડ મતમાં ફેરવાશે, શું આ મહિલાઓ વિશેનો પ્રચાર ડીએમકે વિરુદ્ધ મતમાં ફેરવાશે જ્યારે તે દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે? જુઓ, જો હું વિપક્ષમાં હોઉં તો મને આનો પ્રચાર કરવામાં મદદ મળે છે. હા. તે કામ કરશે કે નહીં એ આપણે જાણતા નથી, કારણ કે બરાબર, તમે જાણો છો, વિપક્ષ માટે એ સારી વાત છે કે તેઓ પ્રચાર કરી શકે. બરાબર. કોઈ કહેવાનું નથી કે આ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે. બરાબર. સરકારે જાહેર માટે કહેવું જોઈએ. બરાબર. પણ કદાચ લોકો તેના પર વિશ્વાસ પણ ન કરે. બરાબર. અને બીજું, જો તમે અર્થતંત્ર વિશેના આંકડા જુઓ તો તે દેશના સૌથી ધનિક રાજ્યોમાંનું એક છે, ટોચના 5માં, અને દરેક જણ વિવિધ પાસાઓ વિશે ફરિયાદ કરી રહ્યું છે. તો જેમ તમે કહ્યું, વિરોધ પક્ષ મુદ્દાઓ ઉઠાવવાનું તેમનું કામ છે. સવાલ એ છે કે શું ડીએમકે તેનો પૂરતો સારો સામનો કરી રહ્યું છે, ખાસ કરીને સુરક્ષાના મુદ્દે? અમે લોકોને આપી રહ્યા છીએ. ગઈકાલે પણ જ્યારે હું પ્રસાર કરી રહી હતી ત્યારે હું આંકડાઓ વિશે વાત કરી રહી હતી. તમે જાણો છો, તેની અન્ય રાજ્યો સાથે સરખામણી કરીને, અને એમ કહી રહી હતી કે તમિલનાડુ ઘણું સારું કરી રહ્યું છે. અને એ પણ કે તમે જાણો છો, રાષ્ટ્રીય સરેરાશ ચાર્જશીટ દાખલ કરવામાં તમે જાણો છો, ફરિયાદો જ્યારે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની વાત આવે છે, તમિલનાડુમાં 91% છે અને રાષ્ટ્રીય સરેરાશ લગભગ 70થી વધુ છે. તો અમે તે રીતે પણ ઘણા સારા છીએ એ જોવા માટે કે ન્યાય થાય. અને ચોક્કસપણે જ્યારે લોકો, તમે જાણો છો, 66,000 અને 32,000, 47,000 વિશે વાત કરી રહ્યા છે, એવા રાજ્યોમાં જ્યાં બીજેપી છે, સરકારમાં છે, અમે વાત કરી રહ્યા છીએ. હું એ કોઈ બહાનું નથી, એટલી સંખ્યા પણ વાજબી નથી. પણ જે ગુનાઓ જે નેશનલ બ્યુરો ઓફ રેકોર્ડ્સમાંથી છે, જે કહે છે તમિલનાડુમાં મહિલાઓ વિરુદ્ધના ગુના, તમામ પ્રકારના ગુના 8,000 છે. ઘણું ઓછું. પણ હા, પણ ધારણા એવી લાગે છે કે ના, તેઓએ બનાવ્યું છે, તેઓએ તે સંભાળી લીધું છે. ના, તેઓએ ધારણા ઊભી કરી છે. અને જો એડપ્પડી પલાનીસ્વામી, જ્યારે તે પોલાચીનો મુદ્દો બન્યો ત્યારે તેમણે ગુનેગારોને બચાવવા માટે પૂરો પ્રયાસ કર્યો.
પરંતુ આજે તમિલનાડુમાં મુખ્યમંત્રી એ સુનિશ્ચિત કરે છે કે જ્યારે મહિલાઓ વિરુદ્ધ કોઈ ગુનો આચરવામાં આવે છે ત્યારે શક્ય તેટલી જલ્દી જે લોકો ગુનાનો ભાગ રહ્યા હોય તેમની ધરપકડ કરવામાં આવે છે અને ન્યાય કરવામાં આવે છે. પણ તેમ છતાં મને લાગે છે કે તેઓ સરકાર વિરુદ્ધ કંઈ કહી શકતા નથી અને આ એ જ બયાન છે જે તેઓ તમે જાણો છો ફેલાવી રહ્યા છે ભાજપ અને એઆઈએડીએમકે. બીજો મુખ્ય મુદ્દો એઆઈએડીએમકેનું ભાજપ સાથેનું ગઠબંધન છે. શું તે સકારાત્મક છે કે નકારાત્મક? જો તમે ઘણી ચૂંટણીઓ પર નજર નાખો તો રાષ્ટ્રીય પક્ષોની સરખામણીમાં સમગ્ર ભારતમાં અને તમિલનાડુમાં પ્રાદેશિક પક્ષોનો ઉદય અદ્ભુત રહ્યો છે. ચાલો આપણે એઆઈએડીએમકે વત્તા ડીએમકે તમિલનાડુના બે મુખ્ય પ્રાદેશિક પક્ષોને જોઈએ. વર્ષોથી તેમની મતની ટકાવારીમાં ઉછાળો આવ્યો છે અને તેનાથી વિપરીત જો તમે અહીંના રાષ્ટ્રીય પક્ષોને જુઓ તો વર્ષોથી તેમના મતોમાં વ્યવસ્થિત રીતે ઘટાડો થયો છે. તો આ પ્રાદેશિક પક્ષોનો ઉદય છે. તો રાષ્ટ્રીય પક્ષ સાથે ગઠબંધન કરવું શું તે સારી વાત છે કે નહીં? આપણે અહીં ભાજપની છબીના અન્ય પાસાઓ પર આવીશું જે તમિલનાડુમાં બરાબર શ્રેષ્ઠ નથી. મુખ્ય પક્ષોમાંથી એક જેનું અહીં સૌથી વધુ પતન થયું છે અને આ વાત બધા જાણે છે તે કોંગ્રેસ છે. તે વિનાશક રહ્યું છે. છેવટે શું આ પ્રાદેશિક પક્ષનો વિકાસ ફક્ત તમિલનાડુમાં જ છે? ના, તે આખા દેશમાં છે. કેન્દ્ર રાજ્ય સંબંધ, રાજ્યોનું શોષણ કરવાના કેન્દ્રના પ્રયાસો વચ્ચેનો વિરોધ, એનો અર્થ એ થયો છે કે પ્રાદેશિક પક્ષો વિકસ્યા છે. જરા આ જુઓ, 1991થી તેઓ કેટલા વિકસ્યા છે. તેઓ ખૂબ જ ઝડપથી આગળ વધ્યા છે. આજની ચૂંટણીઓમાં સૌથી ઝડપથી વિકસતી ઘટના પ્રાદેશિક પક્ષોનો ઉદય છે. તો દુરાબ, શું આ એઆઈએડીએમકે દ્વારા ભાજપ સાથે ગઠબંધન કરવાની બીજી ભૂલ હોઈ શકે છે? કારણ કે તમે જાણો છો એ હિન્દી હવે સીમાકન બિલ. ગઠબંધન કરવું મારો મતલબ છે જયલલિતા તેની સંપૂર્ણ વિરુદ્ધ હતા. દરેક જણ તેની વિરુદ્ધ છે અને હવે ઈપીએસે એને જઈને ખરેખર ગઠબંધન કરી લીધું છે. શું તેનાથી તેમની છબી પર અસર પડશે? મને એવું જ લાગે છે, માત્ર એટલા માટે કે તમે જાણો છો ભાજપને હિન્દી તરફી પક્ષ તરીકે જોવામાં આવે છે અને તેઓ તેને જબરદસ્તી ગળે ઉતારી રહ્યા છે. અન્ય રાજ્યોમાં આપણામાંથી મોટાભાગના લોકો તેને થોડું ગળી જઈએ છીએ અને પછીથી તેને થૂકી નાખીએ છીએ. પરંતુ તમિલ લોકો 1950ના દાયકાથી આ જ લડત ચલાવી રહ્યા છે. બરાબર. અમને હિન્દી નથી જોઈતી. બરાબર. અને તમે અહીં એક એવી પાર્ટી લાવો છો જ્યાં તમે જાણો છો તમે હિન્દી ઠોકી બેસાડો છો. મને લાગે છે કે મને ખબર નથી કે તેનાથી કેટલા વોટનું નુકસાન થશે. અને આ જે બિલ હમણાં જ આવ્યું છે તે જેમાં હિન્દી પણ છે, ત્રિભાષા સૂત્ર પણ છે. તમે જાણો છો અહીં 3 ભાષાઓ આપો, ઉત્તરમાં 2 ભાષાઓ. તમે જાણો છો તે એવા પ્રકારનો રોષ પેદા કરે છે જે એક એવી પાર્ટી માટે ખૂબ જ મુશ્કેલ છે જે પોતાની ભાષા પર ખૂબ ગર્વ કરે છે. તમે એવા રાજ્યમાં નથી જઈ રહ્યા જ્યાં ભાષા નવી છે, લોકો શું છે. આ એક જૂની, હજારો વર્ષ જૂની ભાષા છે. તેથી ભાષામાં અપાર ગૌરવ છે. અને જ્યારે તમે તેને કોઈ પણ રીતે ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરો છો, તમે જાણો છો તેઓ તેને ખૂબ જ અંગત રીતે લે છે અને તેનાથી તમને વોટનું નુકસાન થવાનું જ છે. શું તમે કહી રહ્યા છો કે આ બંગાળી આના કરતાં પણ સારી છે કે નહીં? ના, બંગાળમાં પણ તે એક સમસ્યા છે. પણ ના, સવાલ એ છે કે ભૂલશો નહીં કે બંગાળી હિન્દી પરિવારની ભાષા છે, ભારતીય. આ એક અલગ ભાષા છે. આ એક દ્રવિડિયન ભાષા છે. તેઓ શીખવા માંગતા નથી. પણ કેન્દ્ર રાજ્ય બહારના લોકો વિશેની આખી વાત બંનેમાં સામાન્ય છે. હા, કેરળમાં આવું થતું નથી કારણ કે ત્યાં કોંગ્રેસ વિરુદ્ધ સાચી વાત છે. દાબેરીઓ. પણ કેન્દ્ર વિરુદ્ધ રાજ્યનું તે પરિબળ મહત્વનું છે અને ભાષા અહીં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને વળી તમે જાણો છો, જો કે હવે ઘણા બધા લોકો મંદિરોમાં જાય છે. મારો કહેવાનો મતલબ મૂળભૂત રીતે તે પક્ષો ડીએમકે બહુ મંદિર તરફી પક્ષ ન હતો. તમે જાણો છો તે બધા નાસ્તિક હોવાનો દાવો કરતા હતા. મને આશ્ચર્ય નહીં થાય સ્ટાલિન કહે છે કે તે નાસ્તિક છે. તો તમે જાણો છો કે દેવી દેવતાઓને લાવવા એ મત જીતવા માટે ખાસ કરીને સારું નથી.
હા, તો શું તે એઆઈએડીએમકેનું બીજેપી સાથેનું જોડાણ નુકસાન પહોંચાડશે? જો કે તેમને લોકસભાની ચૂંટણીમાં 10% મત મળ્યા હતા, જે 3%થી વધીને હતા, પણ તેમને સામાન્ય રીતે લગભગ 3% મળે છે. તમિલનાડુમાં તે ડીએમકેનો ફાયદો છે અને એડીએમકેનું નુકસાન છે કે તેઓ બીજેપી સાથે જોડાયા છે, બરાબર? અને તે 2019માં પહેલાંથી જ થઈ ગયું હતું. જેમ કે 2019માં જીતનું માર્જિન એ એટલા માટે નહોતું કે એડીએમકે એટલી અપ્રિય હતી, કારણ કે આપણે તે સાબિત કરી શકીએ છીએ, કારણ કે 2 વર્ષ પછી રાજ્યની ચૂંટણીમાં એડીએમકે બીજેપીના એ જ ગઠબંધનને 40% મત મળ્યા હતા. પણ 2 વર્ષ પહેલાં સાંસદની ચૂંટણીમાં એડીએમકે બીજેપીના એ જ ગઠબંધનને માત્ર 30% જ મત મળ્યા હતા. મોટો તફાવત 30થી 40. તો તે બીજેપી ગઠબંધન છે જે એડીએમકેની પ્રાદેશિક હોવાની, રાજ્યોના અધિકારોનું રક્ષણ કરવાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવે છે. મારો મતલબ, ફરીથી, અમે સર્વે કરીએ છીએ, અમારા સર્વે ખૂબ જ સ્પષ્ટ છે. ડીએમકે સકારાત્મક છે, ચોખ્ખું સકારાત્મક. એટલે કે શું તમે માનો છો કે આ પક્ષ રાજ્યોના અધિકારોનો બચાવ કરશે, તમારી ઓળખનું રક્ષણ કરશે, તમારી ભાષાને જાળવી રાખશે? નેટ પોઝિટિવ છે, કદાચ સમય જતાં +30 કે +40 કે +50. એડીએમકે માઇનસ છે. જ્યારથી તેમણે ભાજપ સાથે જોડાણ કર્યું છે ત્યારથી હકારાત્મક બાબતો કરતાં નકારાત્મક બાબતો વધુ છે. જ્યારે તેઓ ભાજપ સાથે ન હતા ત્યારે તેમના રેટિંગ સારા એવા હકારાત્મક હતા. તો તે અલબત્ત અમારા માટે એક પ્લસ છે, કારણ કે તેઓ તેમના સિદ્ધાંતોનો ભોગ આપી રહ્યા છે. આપણે વધુ આગળ જવાની જરૂર નથી. અમે કહીએ છીએ દરેક વખતે, મિસ જયલલિતા બોલ્યા, તેમણે કહ્યું, મેં એકવાર ભૂલ કરી હતી, હું ફરીથી ભૂલ નહીં કરું, હું તેમની સાથે ક્યારેય નહીં જોડાઉં. અને જ્યારે તેઓ અહીં હતા તેમણે ક્યારેય તેમાંથી કંઈ પણ સ્વીકાર્યું ન હતું. તેમણે જીએસટી સ્વીકાર્યું ન હતું, તેમણે નીટ સ્વીકાર્યું ન હતું, તેમણે ઉદય યોજના, વીજળીનું પુનર્ગઠન સ્વીકાર્યું ન હતું. તો તે બધું જ્યારે તમારી પાસે એક મજબૂત નેતા અને એક મજબૂત પ્રાદેશિક પક્ષ હતા, તમે તમારી વાત પર અડગ રહી શકતા હતા. મુખ્યમંત્રી ફરીથી રજૂ કરતા રહે છે તે શબ્દ સમૂહ. આ તમિલનાડુ અને એનડીએ અથવા તમિલનાડુ અને દિલ્હી વચ્ચેની ચૂંટણી છે નો અર્થ શું છે? એ જ એંગલ છે જે અમે પહેલા દિવસથી અપનાવી રહ્યા છીએ, ખરું ને? તે દરેક ચૂંટણીમાં કહે છે આ સામાન્ય ચૂંટણી નથી, દરેક રેલીમાં તે કહે છે સામાન્ય ચૂંટણી નથી. આ તમિલનાડુ અને દિલ્હી અને તમિલનાડુ અને એનડીએ અથવા ડીએમકે અને એનડીએ વચ્ચેની ચૂંટણી છે. તેના જેવું જ કંઈક દરેક તમે જાણો છો રેલીની ટેગલાઇન છે. તો અહીં ડીએમકેનો મુખ્ય મુદ્દો દિલ્હી વિરુદ્ધ તમિલનાડુ રહ્યો છે અને ડીએમકે કહી રહ્યું છે કે અમે તમિલનાડુ છીએ. અને એક ભાષાનો મુદ્દો હતો, બીજો તમામ રાજકોષીય સંસાધનોના વિતરણમાં એક પ્રકારની અસમાનતા, જેના વિશે તમિલનાડુ વારંવાર વાત કરતું રહ્યું છે, અને નાણાકીય મુદ્દો. અને ત્રીજો મુદ્દો એક એવી બાબત જે લગભગ એક તમે જાણો છો સ્ટાલિન અને ડીએમકે માટે એક ભેટ તરીકે આવી છે, તે આ સીમાકણનો મુદ્દો છે, જ્યાં તેઓ પોતાની જાતને એવા માણસ તરીકે રજૂ કરી રહ્યા છે જે માત્ર તમિલનાડુ જ નહીં પરંતુ સમગ્ર બધા દક્ષિણના રાજ્યો જે સીમાકન દ્વારા જે થઈ રહ્યું છે તેના વિશે ચિંતિત અને વ્યગ્ર છે, તેમની ચિંતાઓને વ્યક્ત કરવા સક્ષમ છે. અને તેથી જ મને લાગે છે કે પ્રચારના છેલ્લા દિવસોમાં તેઓ સીમાકણના આ મુદ્દા પર એટલું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે એમ કહીને કે અમે તે કરવા સક્ષમ છીએ. તેના દ્વારા તે 2 બાબતો હાંસલ કરી રહ્યા છે. એક, તેઓ એઆઈએડીએમકેને લડાઈમાંથી બહાર રાખી રહ્યા છે. તેઓ તેને ડીએમકે વિરુદ્ધ બીજેપીની લડાઈ તરીકે રજૂ કરી રહ્યા છે અને ટીવીકે કોઈક રીતે બાજુ પર રહી જાય છે, કારણ કે અમે જ છીએ જે તમિલનાડુના હિતોની સંભાળ રાખવા સક્ષમ છીએ. મને લાગે છે કે વિજય આ બાબતે એક રીતે ખૂબ જ હોશિયાર રહ્યા છે. તો તેઓ બીજેપીની વિચારધારા પર હુમલો કરી રહ્યા છે અને ડીએમકેની તેઓ તેમની રાજનીતિ પર હુમલો કરી રહ્યા છે. તો તેઓ એ સ્પષ્ટ કરી રહ્યા છે કે તેઓ દ્રવિડિયન વિચારધારાને અનુસરે છે. તેઓ ડીએમકેની રાજનીતિની વિરુદ્ધમાં છે. તેમણે ડીએમકેને તિયા શક્તિ, દુષ્ટ શક્તિ કહી છે અને તેમણે કહ્યું છે કે બીજેપી વૈચારિક દુશ્મન છે. હા, એ જ કારણ છે કે તે સમયે તેઓ બીજેપી સાથે હાથ મિલાવી શક્યા ન હોત. આ ચૂંટણી કદાચ ખૂબ જ અલગ દેખાઈ હોત જો ટીવીકે, જે વિજયની પાર્ટી છે, તે ક્યાં તો એઆઈએડીએમકે સાથે ડીએમકે સાથે જોડાઈ હોત, જેમાં અલબત્ત ત્યારે નેતૃત્વનો મુદ્દો મોટો બની ગયો હોત. જો તેઓ કોંગ્રેસ સાથે જોડાયા હોત તો તે કદાચ ઘણું સારું કામ કરત, તેમને થોડુંક સારું મળ્યું હોત. જો કે કોંગ્રેસ અલબત્ત એક
ક્ષીણ થતી શક્તિ. ફક્ત નેતાઓવાળી અને સત્તા વગરની પાર્ટી. બિલકુલ બિલકુલ, ક્ષીણ થતી શક્તિ. હા, અને એટલે જ કોંગ્રેસ એક સમયે વિજય સાથે ગઠબંધન કરવા અને ડીએમકેને છોડી દેવા માટે ખૂબ ઉત્સુક હતી. તે કંઈ પાર પડ્યું નહીં, પણ બધી જ ગતિવિધિઓ થઈ રહી હતી. નેતાઓ વિજયને મળી રહ્યા હતા. કદાચ તેમના માટે વધુ સારું રહ્યું હોત જો તેઓએ તેમ કર્યું હોત. બરાબર. તમે જાણો છો, કોંગ્રેસ બંગાળ જેવી જ પરિસ્થિતિમાં છે. તેઓ લોકસભામાં વધુ બેઠકો પર લડતા હતા, ઓછી બેઠકો. હા, 2/3, 1/3 અને 1/3, 2/3. ધીમે ધીમે શું થયું કે દરેક જણ દિલ્હી તરફ જોવા લાગ્યા. કોંગ્રેસના લોકો દિલ્હી તરફ જોવા લાગ્યા, આ જગ્યાને નેતૃત્વ વિના છોડીને. બરાબર. અને હવે તેઓ તેની કિંમત ચૂકવી રહ્યા છે. તેઓ અસ્તિત્વ, લગભગ એક અસ્તિત્વહીન પક્ષ છે. બીજો મોટો મુદ્દો એ છે કે આ ચૂંટણીઓમાં અને તમિલનાડુની ચૂંટણીઓમાં જ્ઞાતિ કેટલી મહત્વની છે. તમિલનાડુ હકીકતમાં જ્ઞાતિની બાબતમાં ખૂબ જ વિષમ જાતીય રાજ્ય છે, પરંતુ દરેક જણ લગભગ સુમેળમાં રહે છે. પરંતુ અહીં અલબત્ત ઉચ્ચ જ્ઞાતિ વિરોધી, ફોરવર્ડ જ્ઞાતિના બ્રાહ્મણ વિરોધી આંદોલનો થયા છે. પરંતુ મોટે ભાગે ધર્મ અને જ્ઞાતિ થોડી સમાધાનકારી ભૂમિકા ભજવે છે. ચાલો તમિલનાડુની વિવિધ જ્ઞાતિઓ પર એક નજર કરીએ અને શું તે ચૂંટણીઓમાં મહત્વપૂર્ણ છે. જો તમે તમિલનાડુની મુખ્ય જ્ઞાતિઓ પર નજર નાખો, વણિયારો, ત્યાં એક ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ છે. તેઓ થોડા અલગ છે. બંનેમાં વણિયારો વસ્તીના લગભગ 36-37% છે, પણ ઉત્તર પૂર્વમાં અનુસૂચિત જાતિઓ લગભગ 30%, 29% છે. પશ્ચિમમાં ગાઉન્ડર 36% સાથે પ્રભુત્વ ધરાવે છે. દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમમાં થેવર અને દક્ષિણ પશ્ચિમમાં નાડર પણ લગભગ 22% છે. પણ મતદાનની પેટર્ન કેવી રીતે બદલાય છે તે બાબતમાં શું આ પ્રતિબિંબિત થાય છે? જરા જુઓ. જો તમે મેક્રો આંકડાઓ જુઓ, તમિલનાડુ ડીએમકેને દલિતો અને મુસ્લિમોમાં નોંધપાત્ર સરસાઈ છે. એડીએમકેને સવર્ણ અને પછાત જાતિઓમાં થોડી સરસાઈ છે. તે જુઓ. સવર્ણ જાતિઓ એઆઈએડીએમકે 45% સમર્થન. તે 90-10 કે 70-30 નથી, તે 45% છે. અને પછાત જાતિઓ ઓબીસીઝ એઆઈએડીએમકે પાસે 48% છે. દલિતો, અનુસૂચિત જાતિઓ ડીએમકેનું સમર્થન 58% છે અને મુસ્લિમોમાં 77%. તો વિવિધ જાતિઓમાં મતદાનની પદ્ધતિઓમાં થોડો તફાવત છે. તેથી જાતિનો ચૂંટણીઓ પર એક અંતર્ગત પ્રભાવ હોય છે અને તેને ઓછો આંકવો ન જોઈએ. જો તમે તમિલનાડુને જુઓ તો વહીવટી પ્રદેશોને બદલે ચૂંટણીકીય પ્રદેશો, તેનો મોટો ભાગ જાતિ અને શહેરી ગ્રામીણ પર આધારિત છે. વાસ્તવમાં ચેન્નઈ શહેરી છે અને તે સંપૂર્ણપણે ડીએમકેના પક્ષમાં જાય છે. પરંતુ ઉત્તર પશ્ચિમને જુઓ, જે વણિયાર પશ્ચિમ વિસ્તાર છે, ત્યાં એઆઈએડીએમકે મજબૂત છે અને વણિયારો 37% છે. ઉત્તર પૂર્વમાં જે પણ એક વણિયાર વિસ્તાર છે જ્યાં વણિયારો 37% છે, તેમ છતાં ડીએમકે 32માંથી 26 બેઠકો જીતીને તે વિસ્તારમાં સંપૂર્ણ વિજય મેળવે છે, કારણ કે તે વિસ્તારમાં અનુસૂચિત જાતિઓ 28% છે. જો તમે દક્ષિણ પૂર્વને જુઓ, જે 62% ગ્રામીણ છે, ડીએમકે ત્યાં ખૂબ સારું પ્રદર્શન કરે છે. અને દક્ષિણ પશ્ચિમમાં જ્યાં તે મુખ્યત્વે શહેરી છે, એઆઈએડીએમકે સારું પ્રદર્શન કરે છે. અને હકીકતમાં કેરળ સાથેની સરહદ પરના આખા પટ્ટામાં તે એક શહેરી વિસ્તાર છે અને એઆઈએડીએમકે ખૂબ સારું પ્રદર્શન કરે છે, ખાસ કરીને પશ્ચિમમાં. એઆઈએડીએમકે સારું પ્રદર્શન કરે છે કારણ કે તે ગાઉન્ડર અને શહેરી બંને છે. તે સંયોજન તેમને એક મોટી બઢત આપે છે. શહેરી વિસ્તારો પર છેલ્લી એક ઝડપી નજર તમે ત્યાં પશ્ચિમમાં જોઈ શકો છો, જ્યાં એઆઈએડીએમકે સારું પ્રદર્શન કરે છે, જે લગભગ તમિલનાડુના શહેરીકૃત વિસ્તારો જેવા જ વિસ્તારો છે. તો જ્યારે સમગ્ર તમિલનાડુમાં આ બધી અલગ અલગ જ્ઞાતિઓ છે, ત્યારે એક વાત સામાન્ય છે. આ દરેક પ્રદેશોમાંથી દરેકમાં ડીએમકે માટે સકારાત્મક ઝોક છે. તેમાં ફેરફાર જરૂર થાય છે, પણ બધું સકારાત્મક છે. અને એઆઈએડીએમકે માટે બરાબર એનાથી ઉલટું. આ દરેક પ્રદેશોમાંથી દરેકમાં નકારાત્મક ઝોક છે. જો કે ઝોકની માત્રામાં ફેરફાર થાય છે, પરંતુ તે નકારાત્મક છે અને દરેક પ્રદેશમાં ડીએમકે સકારાત્મક છે. તમિલનાડુમાં અથવા કદાચ આખા દેશમાં જ્ઞાતિ એ રોજિંદુ પરિબળ છે.
તે ફક્ત અને માત્ર રાજકારણમાં જ નથી, તે કાર્યસ્થળમાં છે. તે છે, તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યાં જ્ઞાતિ છે, જો તમે પેટ્રોલ પંપ પર જાઓ તો ત્યાં છે, તો દરરોજ સવારથી રાત સુધી બધું જ જ્ઞાતિ છે. અને ચૂંટણીઓ સંપૂર્ણપણે જ્ઞાતિ આધારિત છે. વિજયની પાર્ટીમાં પણ જ્યાં વણિયારોનું પ્રભુત્વ છે તેણે એક વણિયારને બેઠક આપી છે, જ્યાં મુદલિયારોનું પ્રભુત્વ છે તેણે એક મુદલિયારને બેઠક આપી છે, જ્યાં દેવરોનું પ્રભુત્વ છે તેને એક દેવરને બેઠક આપી છે. તે જાહેરમાં બધી વાતો કરી શકે છે, પરંતુ વાસ્તવમાં આ જ છે. ડીએમકે ત્યાંની પ્રબળ જ્ઞાતિને બેઠકો આપી છે. આ ચૂંટણીમાં મારો ઉદ્દેશ ડીએમકેને સત્તા પરથી હટાવવી જોઈએ. હા, શાસન કરવા માટે અયોગ્ય. ડીએમકેના મતો પછાત સમુદાયો અને દલિત સમુદાયો બંને રહ્યા છે. હું એમ નહીં કહું, તમે જાણો છો કોઈ પણ સમુદાય કે સમાજનો કોઈ પણ વર્ગ સંપૂર્ણપણે વિજય તરફ જઈ રહ્યો છે, મત આપી રહ્યો છે. કારણ કે મને લાગે છે કે લોકો સમજે છે કે તમે જાણો છો તે કોઈ વૈચારિક પૃષ્ઠભૂમિ અથવા મૂળભૂત વિચારધારા સાથે નથી આવતો લોકો માટે ઊભા રહેવા માટે, અથવા ઓછામાં ઓછું આપણે અત્યાર સુધી શોધી શક્યા નથી કે તે શું છે. તો ઉમા, જ્ઞાતિ મહત્વની છે, પરંતુ તે ચૂંટણી પ્રચારમાં મોટો મુદ્દો નથી બનતી, જેમ કે તમને બીજા ઘણા રાજ્યોમાં જોવા મળે છે. તમે જે ઉલ્લેખ કર્યો વાનિયારો ઉત્તર પશ્ચિમમાં મજબૂત હોવા વિશે, પીએમકેનું એઆઈએડીએમકે સાથે આવવાનું કારણ તેઓ તેને એક મોટો ફાયદો માને છે, કારણ કે તે દળોનું જોડાણ છે. અમે એ પણ ઉલ્લેખ કર્યો કે ડીએમકેનો અનુસૂચિત જાતિમાં મતદાર આધાર છે. વાનિયારો અને અનુસૂચિત જાતિ રાજ્યમાં પરંપરાગત દુશ્મનાવટ ધરાવે છે. અને પરંતુ એક્સ ફેક્ટર અહીં ફરી આવે છે, કારણ કે જો તે અનુસૂચિત જાતિના યુવાનો હોય અથવા તે વાનિયાર યુવાનો હોય જે મતદાન કરી રહ્યા છે, તેઓ જ્ઞાતિ નિરપેક્ષ છે, તેઓ વિજય તરફ જોઈ રહ્યા છે. આ કદાચ એકમાત્ર રાજ્ય છે જ્યાં તમને એક વિજય મળશે જેણે હંમેશા તેના સ્ક્રીન નામ તરીકે વિજયનો ઉપયોગ કર્યો. હવે પોતાને જોસેફ વિજય કહે છે અને તેનાથી કોઈ ફરક પડવાનો નથી. તો તે અર્થમાં ધર્મ પણ હું કહું છું કે જોસેફ વિજયના ધર્મથી તમિલનાડુના લોકોને કોઈ ફરક પડતો નથી, જે કોઈ પણ તેનો ચાહક હોય અથવા જે કોઈ પણ કદાચ તેને મત આપી રહ્યું હોય. તે એક વાત છે. બીજો ભાગ દક્ષિણમાં થેવર છે. દેશના દક્ષિણ ભાગમાં એઆઈએડીએમકેને ગાઉન્ડર પાર્ટી તરીકે જોવામાં આવતી હતી, કારણ કે ઈપીએસએ ટીટીવી શશિકલાને પાર્ટીમાંથી અને ઓપીએસને પાર્ટીમાંથી બાજુ પર કરી દીધા હતા. અને તેમને સમજાયું કે તે તેમની નબળાઈ બની ગઈ હતી. ભલે તેમણે તેને ગાઉન્ડર જ્ઞાતિના આધારથી મજબૂત બનાવી હતી અને તે કોંગુ બેલ્ટ, પશ્ચિમી બેલ્ટ કહેવાય છે, જ્યાં તેમણે સારું પ્રદર્શન કર્યું છે. અને હકીકતમાં પાછલી ચૂંટણીમાં એ જ એકમાત્ર પ્રદેશ છે જેને તેમના રાજકીય નસીબને બચાવ્યું હતું. બરાબર. તેથી સંતુલન જાળવવા માટે તેમણે હવે ટીટીવી દિનાકરનને પાછા લાવ્યા છે. અને પછી આપણી પાસે ઓપીએસની આશ્ચર્યજનક વાત છે, જેઓ ઘણી વખત ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ ડીએમકે પક્ષમાં જાય છે. તો પેલું થેવર સંતુલન જે તેઓ દક્ષિણમાં બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે ઓપીએસનું પોતાનું વ્યક્તિગત સ્થાન છે. ત્યાં તેમના સ્થાનને કારણે તેઓ તેમના પુત્ર માટે સંસદની ચૂંટણી જીતી શક્યા હતા. અને તેથી એક તરફ ઓપીએસ, આ તરફ ટીટીવી દિનાકર. આ ખરેખર જટિલ છે, પણ તમે તેને ખૂબ સ્પષ્ટ રીતે કહ્યું. તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો હવે દિગ્ગજો તરફ આગળ વધીએ. હવે આપણે જાણીએ છીએ કે બંગાળમાં દરેક બંગાળી એક દિગ્ગજ છે. અહીં તો મહાદિગ્ગજો પણ છે. મારો મતલબ સ્ટાર્સના પણ સ્ટાર્સ. 2 મોટા ગઠબંધનોમાં કુલ 26 પક્ષો છે. તો તે બધામાંથી પસાર થવાને બદલે આપણે એ કરીશું કે આપણે ફક્ત તે પક્ષોને જ લઈશું. મહેરબાની કરીને તે બધાની વાત કરો જેમની પાસે ઓછામાં ઓછી 10 બેઠકો હોય, અને તેમાંથી દરેકમાંથી એક વ્યક્તિ લઈશું, મોટા પક્ષો સિવાય. તો ચાલો એઆઈએડીએમકેથી શરૂઆત કરીએ. એઆઈએડીએમકેના મુખ્ય સાથી પક્ષોમાંનો એક પીએમકે છે. પીએમકે 18 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તે એક વણિયાર પક્ષ છે. વર્તમાન પ્રમુખ ડૉક્ટર છે અંબુમણી રામદોસ, જેઓ લોકસભાના સાંસદ, રાજ્યસભાના સાંસદ અને આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ આ વખતે ચૂંટણી લડી રહ્યા નથી. તેમના પત્ની સૌમ્યા અંબુમણી ધર્મપુરીથી ચૂંટણી લડી રહ્યા છે. તો એ એક છે. બીજો પક્ષ અલબત્ત ભાજપ છે, જે 27 બેઠકો પર લડી રહ્યો છે. તે ખૂબ જ વધારે બેઠકો છે. તિરુનેલવેલીના નયનાર નાગેન્દ્રન, તેમણે તિરુનેલવેલીમાં 5 ચૂંટણી લડી 3 જીત્યા. તેઓ વર્તમાન ધારાસભ્ય છે, પણ તેમણે 2017માં ભાજપમાં પક્ષપલટો કર્યો, એટલા માટે તેઓ હવે ભાજપના અધ્યક્ષ છે. પછી આપણે એએમએમકે પર જઈએ, જે 11 બેઠકો પર લડી રહી છે, જે ટીટીનો પક્ષ છે.
દિનાકર જે શશિકલાના ભત્રીજા છે અને જયલલિતાને આભારી રાજ્યસભા અને લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. હવે મજાની વાત એ છે કે બંને શ્રી રામદોસ અંબુમણીના પિતા અને દિનાકરનના કાકી બંને એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમના અનુગામીઓ સારું પ્રદર્શન ન કરે. તેથી તેમણે સાથે ઉમેદવારો ઊભા રાખ્યા છે. હવે ચાલો મોટા પક્ષો પર જઈએ. AIADMK 166 બેઠકો પર લડી રહી છે. આમ તો AIADMK મહિલાઓને 20 કરતાં ઓછી બેઠકો આપી છે, જેમ DMKએ પણ કર્યું છે. તો આમાંથી કોઈ પણ આ બંનેમાંથી કોઈને પણ ખરેખર મહિલાઓના પક્ષો કહી શકાય નહીં. એડપ્પાદી પલાનીસામી તે એડપ્પાદીથી લડ્યા છે. આ તેમની એ જ જગ્યાએથી 8મી ચૂંટણી છે. તે 5 જીત્યા છે, જેમાં છેલ્લી 3નો સમાવેશ થાય છે. છેલ્લી ચૂંટણીમાં તેમની પાસે 40%થી વધુની બહુમતી હતી. તેઓ મંત્રી છે. તેઓ 2017થી 2021 સુધી ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે અને 2021થી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે. શ્રી P. ષણમુગમ વિલ્લુપુરમથી. તેઓ રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ મંત્રી છે. તેઓ 2021ની વિધાનસભામાં વિલ્લુપુરમમાં હારી ગયા હતા. અગાઉ 2011 અને 2016માં જીત્યા હતા. હવે તેઓ રાજ્યસભામાંથી પાછા ફર્યા છે અને વિધાનસભામાં લડવા માંગે છે. અને ત્રીજા છે શ્રી P. થાંગામણી કુમારકોટમથી. તેઓ આ બેઠક પરથી છેલ્લી 3 ચૂંટણીઓ જીત્યા હતા. છેલ્લી ચૂંટણી તેઓ 15%ની બહુમતીથી જીત્યા હતા અને તેઓ AIADMKની EPS સરકારમાં મંત્રી રહ્યા છે, છેલ્લા મંત્રી. તો પછી ચાલો DMKના સાથી પક્ષો પાસે જઈએ. પહેલા સાથી પક્ષો, પછી મુખ્ય પક્ષો. કોંગ્રેસ, જેમ આપણે વાત કરી, તેમના પક્ષમાં બહુ કાંઈ નથી. 28 બેઠકો. આ ખૂબ જ અઘરું નામ છે. સેલ્વા પેરુન્દુંગાઈ. તેઓ શ્રી પેરુમ્બુદુરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તેઓ હાલમાં કોંગ્રેસના અધ્યક્ષ છે અને તેઓ તે જ રાજ્યના એક MLA છે. તેમણે 4 ચૂંટણીઓ લડી છે, 2 જીત્યા, 2 હાર્યા. તેમની વર્તમાન બહુમતી માત્ર 4% છે. આખરે કેપ્ટનની પાર્ટી DMDK. તેમને 10 બેઠકો મળી છે અને તેમના પત્ની પ્રેમલતા વિજયકાંત વિરુધુનગર વિરુધાચલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કેપ્ટનની વિધવા છે અને ચૂંટણીના રાજકારણ કારણમાં આ તેમનો પ્રથમ પ્રવેશ છે. હવે ફરીથી મોટો પક્ષ DMK. MK કોલાથુરથી સ્ટાલિન. તેઓ 2021થી મુખ્યમંત્રી છે અને 2016થી 21 સુધી વિપક્ષના નેતા હતા. આ તેમની 10મી ચૂંટણી છે. તેઓ હાર્યા છે. તેઓ અને તેમના કેટલાક સાથીદારો તેઓ ફક્ત 2 વાર 1984, 1991માં હાર્યા છે. તેઓ બધા 2 વાર હાર્યા છે. 10મી ચૂંટણી. તેમનું વર્તમાન માર્જિન ખૂબ નાનું છે, માત્ર 17,000 મતો. તેથી તેમને વધુ પાર્ટી ન કરવી જોઈએ. પછી અલબત્ત મને લાગે છે કે તે સૌથી મોટી પકડ છે, OPS, જેમને તેઓ AIADMKમાંથી મળેલા થેવર ચહેરા તરીકે લાવ્યા છે. OPS 3 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, પરંતુ માત્ર ત્યારે જ જ્યારે જયલલિતા મુશ્કેલીમાં હતા. તેની દૂર હોય ત્યારે બેઠક સાચવી રાખવા માટે તેઓ તેણીના વિશ્વાસુ માણસ છે. બોડીનાયક નૂરથી OPS. જ્યારે જયલલિતા મુશ્કેલીમાં હતા ત્યારે તેઓ ટૂંકા ગાળા માટે 3 વખત મુખ્યમંત્રી હતા, પરંતુ તેઓ EPSના નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ સતત 5 ચૂંટણી જીત્યા છે. તેમણે 11 બજેટ રજૂ કર્યા છે. તેમને જુલાઈ 2022માં AIADMKમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેઓ સક્રિય રાજકારણથી દૂર રહ્યા, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેઓ DMKમાં જોડાયા. અને મને લાગે છે કે DMK માટે તે એક મોટો ફાયદો છે કે તે પાર્ટીમાં એક મજબૂત થેવર ચહેરો લાવે છે. પછી એક લાંબા સમયથી રહેલા સજ્જન છે કટ્ટપાદીના દુરાઈ મુરુગન. તેઓ 12 ચૂંટણી લડ્યા છે. તેઓ પણ ફક્ત એ જ ચૂંટણીઓ હાર્યા છે, 1984 અને 1991. તેઓ પાર્ટીના મહાસચિવ અને કેબિનેટ મંત્રી છે. અને તેઓ 87 વર્ષની ઉંમરે આ ચૂંટણીમાં સૌથી વૃદ્ધ ચહેરો છે. પછી અલબત્ત ત્યાં છે શ્રી P. ત્યાગરાજન, ભૂતપૂર્વ હાલમાં IT મંત્રી, મદુરાઈ સેન્ટ્રલના ભૂતપૂર્વ નાણામંત્રી. આ તેમની 3જી ચૂંટણી છે અને છેલ્લી ચૂંટણીમાં તેમની પાસે 20%ની બહુમતી છે. અને છેલ્લે તિરુચુલીના થંગમ થેન્દ્રાસુ. આ તેમની 7મી ચૂંટણી છે. તેઓ તિરુચુલીમાંથી છેલ્લી 3 ચૂંટણી જીત્યા,
છેલ્લી 35% બહુમતીથી. તેઓ 2023થી નાના મંત્રી છે. 1 વર્ષ પહેલાં તેઓ ઉદ્યોગ મંત્રી હતા. હવે આપણે ટીવીકે પર જઈએ તે પહેલાં આપણે થોડું મનોરંજન કરીશું. ડીએમકેનું પ્રતીક ઉગતો સૂર્ય છે અને હવે આપણી પાસે ઉગતો સૂર્ય ઉદયનિધિ સ્ટાલિન છે. તેઓ ઉગતા સૂર્ય છે. તેઓ ચેપોકથી લડ્યા છે. તેમની બીજી ચૂંટણી તેમની પાસે 50%નો નાનો માર્જિન છે. તેથી તેઓ આરામદાયક સ્થિતિમાં હોવા જોઈએ. પણ સવાલ એ છે કે તેઓ એક ફિલ્મ નિર્માતા, એક અભિનેતા, એક ફિલ્મ વિતરક છે. તેમણે સૌપ્રથમ 2008માં એક ફિલ્મનું નિર્માણ કર્યું હતું. અને તમને શું લાગે છે કે અભિનેતા કોણ હતા? વિજય. હે ભગવાન, ખરેખર? હા, તો તે અને વિજય હું માનું છું કે હવે નહીં, ખૂબ સારા મિત્રો હતા. પણ તે ખરેખર ફિલ્મ ઉદ્યોગમાં મોટી હસ્તી છે. અને હવે આપણે આવીએ છીએ ખુદ તે મહાન વ્યક્તિ શ્રીમાન પર. વિજય. તે 2024માં ટીવીકેના નેતા અને પક્ષના સ્થાપક છે, જે અન્ય કોઈપણ પક્ષ કરતાં વધુ બધી બેઠકો પર લડી રહ્યા છે. તે 2 બેઠકો પેરામ્બૂર અને તિરુચુલાપલ્લી પૂર્વ પર લડી રહ્યા છે. તે હવે સ્પષ્ટપણે પડદાના સૌથી મોટા સ્ટાર છે, જેમની ફિલ્મો 400થી 360 કરોડની કમાણી કરી રહી છે. અને તેમની એક ફિલ્મ છે જેનું નામ ખૂબ જ વિનમ્રતાપૂર્વક ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ્સ રાખવામાં આવ્યું છે. તો તે સારું કરી રહ્યા છે. તેમણે 2024માં ટીવીકેની રચના કરવાનું નક્કી કર્યું. તે વિશાળ પ્રેક્ષકોને આકર્ષે છે, ખાસ કરીને યુવાનોમાં. અને આપણને જાણ થશે વચ્ચે 4 મેના રોજ કે તે કામ કરી ગયું છે કે નહીં. પહેલાં તે કેપ્ટન સાથે કામ કરતા હતા અને તે ઇલિયા થલપતિ તરીકે ઓળખાતા હતા, જેનો અર્થ છે નાના કમાન્ડર. હવે જ્યારે કેપ્ટન જતા રહ્યા છે તે થલપતિ છે અને બસ એટલું જ. ખૂબ જ રસ. તો અમુક હદ સુધી પહેલાં તમે કહી રહ્યા હતા કે તમારે કોઈની પાસેથી શીખવું પડે છે, તો તે કેપ્ટન પાસેથી શીખ્યા છે. તેણે કામ કર્યું નહોતું. હા, તે હતો તેને કેપ્ટન દ્વારા શીખવવામાં આવ્યું નહોતું, પરંતુ તેને ફિલ્મોમાં કેપ્ટન સાથે કામ કર્યું હતું. હા, રાજકારણમાં નહીં. હા. ઓહ, ઠીક છે. તેને ફિલ્મોમાં કેપ્ટન સાથે કામ કર્યું હતું. રસપ્રદ. વાહ, ઘણા બધા મોટા માથાઓ. હા, ઠીક છે. હવે ચાલો આખરે એ વાત પર આવીએ કે આ ચૂંટણી કઈ દિશામાં જઈ રહી છે, તેના સૂચકો શું છે. સૌપ્રથમ તે સ્વિંગ માટે બેઠકોની ખૂબ જ સંવેદનશીલ સ્થિતિ છે. ડીએમકે વિરુદ્ધ 3%નો નાનો સ્વિંગ અને તેઓ આ ચૂંટણી હારી શકે છે. તે એટલું સંવેદનશીલ છે. બીજા સૂચકાંકો કયા છે? તેમાંથી એક પેટા ચૂંટણીઓ છે. જરા જુઓ કે ડીએમકે પેટા ચૂંટણીઓમાં કેટલું સારું પ્રદર્શન કરી રહી છે. 3 પેટા ચૂંટણીઓ થઈ છે અને તેમાં ડીએમકે તરફનો ઝુકાવ +14% રહ્યો છે. અને આ 3 પેટા ચૂંટણીઓમાં એડીએમકે વિરુદ્ધનો ઝુકાવ -10% રહ્યો છે. તે એઆઈએડીએમકે માટે થોડું ચિંતાજનક સૂચક હશે. એઆઈએડીએમકે માટે અન્ય ચિંતાજનક પરિબળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. ડીએમકે 2022માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં શાબ્દિક રીતે સફાયો કરી દીધો હતો. તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગભગ 5 ગણા વધારે, નગરપાલિકામાં 3 થી 4 ગણા વધારે અને ટાઉન પંચાયતોમાં એઆઈએડીએમકે બીજેપીના સંયુક્ત કરતાં લગભગ 3 ગણા વધારે હતા. તો તે બીજો સંકેત છે જેનાથી ડીએમકે ખુશ થશે અને એઆઈએડીએમકે ચિંતિત થઈ શકે છે. પરંતુ તે 4 વર્ષ પહેલાંની વાત છે, તેથી 4 વર્ષમાં વસ્તુઓ બદલાય છે. છેવટે તાજેતરની લોકસભા ચૂંટણીના સૂચકાંકો વિશે શું? જરા તેના પર એક નજર નાખો. એઆઈએડીએમકેમાં વાસ્તવમાં તીવ્ર ઘટાડો થયો અને બીજેપીમાં તીવ્ર વધારો થયો. પણ પહેલા ડીએમકે તે 45થી વધીને લગભગ 47 થયું. એઆઈએડીએમકે 33થી ઘટીને 23 પર આવી ગયું. 2024માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ વચ્ચે એ 10%નો ઘટાડો છે. ભાજપ 2.6થી વધીને 11.3 પર પહોંચી ગયું. એક મોટો સુધારો છે. અને પીએમકે લગભગ 4% પર વધુ કે ઓછું સ્થિર રહ્યું. ફરીથી ડીએમકે અને ભાજપ માટે સહેજ સકારાત્મક સમાચાર છે. બંને લોકસભાની ચૂંટણીમાં પણ વ્યાજબી રીતે સારું પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે લોકસભા અને વિધાનસભાની વાત આવે છે ત્યારે તમિલનાડુના મતદારોનું વર્તન વિજ્ઞાન અલગ હોય છે.
તેથી વિધાનસભાનું વર્ણન અને શાસકોના સંદર્ભમાં અંતર્નિહિત પ્રવાહ વિશે ચૂંટણીના થોડા મહિના પહેલાં જ જાણવા મળશે. અમે શરૂઆતથી જ ખૂબ સ્પષ્ટ હતા, તે દ્રવિડિયન મુખ્ય પક્ષો AIADMK વિરુદ્ધ DMK વચ્ચે છે. પરંતુ કારણ કે એક નવા આવનારને પોતાની સ્થિતિ બનાવવી પડે છે, તેણે શાસકને પડકારવો પડે છે. તો TVK વિજય DMKના વિકલ્પ તરીકે પોતાની જાતને સ્થાપિત કરવાનું શરૂ કર્યું, જેમાં DMK માનતું હતું કે તે શાસન વિરોધી મતને તેમના પક્ષમાં લઈ જવામાં મદદ કરી શકે છે, જેથી અમે જીતી ન શકીએ. પરંતુ રાજકીય વાતાવરણ અને ગતિશીલતા ખરેખર વધુ ઝડપથી બદલાઈ ગયા. હવે તે દ્રવિડિયન મુખ્ય પક્ષો વચ્ચે છે. જમીની હકીકત એ જ છે. અંતે ઓપિનિયન પોલ્સ શું કહી રહ્યા છે? આ રહ્યા. આ ઘણા બધા ઓપિનિયન પોલ્સને એક સાથે લઈને બનાવેલો પોલ્સનો પોલ છે. યાદ રાખો, બહુમતી 118 છે. પોલ્સનો પોલ કહી રહ્યો છે કે DMK ગઠબંધનને 143 મળશે. આ થોડું અડધાના આંકડા કરતાં ઘણું વધારે છે. AIADMKને ભાજપ સાથે 82 મળશે. TVK જે વિજયની પાર્ટી છે તેને 8 મળશે અને અન્યને 1. તો 143, 82, 8 અને 1 જે DMK માટે સ્પષ્ટ જીત દર્શાવે છે. પણ તમિલનાડુમાં પોલ્સ કેટલા સચોટ હોય છે? ખરેખર તેઓ ખૂબ સચોટ હોય છે. વર્ષોથી સચોટતાનો દર 90%. તેનું કારણ કદાચ એ છે કે તમિલનાડુમાં સર્વેમાં જવાબ આપનારાઓ તમને સાચું કહે છે અને 90% એ ખૂબ સારો સ્ટ્રાઇક રેટ છે, ખરું ને? ખૂબ સારું, ઉત્તમ સ્ટ્રાઇક રેટ. બંગાળ પણ લગભગ એવું જ છે મને લાગે છે. ઓહ, બંગાળ તો આખું પ્રામાણિક છે. હસો નહીં. શું હું કંઈક કહી શકું? તમે જાણો છો જે તમે પેલી સ્થાનિક ચૂંટણીઓ વિશે જે કહ્યું, હા, તમે જાણો છો તે તમને બીજી ચૂંટણીઓ લડવા માટેનું માળખું પૂરું પાડે છે. જો તમે સ્થાનિક વિસ્તારોમાં જીત્યા હો, બરાબર, તે તમને સ્થાનિક સ્તરે વધુ વર્ચસ્વ આપે છે. એટલે જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે તમે સરખામણીમાં વધુ સારી રીતે સજ્જ હોવ છો. વચ્ચે પરિસ્થિતિ DMK તરફ ઝૂકી રહી હોય તેવું લાગે છે, પણ હવે વિજય આવે છે. પણ પોલ્સ કહે છે કે તે સારું નથી કરી રહ્યો. પણ નવી ઘટના પરના પોલ્સ ઘણીવાર બહુ સચોટ હોતા નથી. તો શું તમને એવો અહેસાસ થાય છે કે એકંદરે તે DMK તરફ ઝૂકી રહ્યું છે? તો આ અભિયાનના પ્રારંભિક તબક્કામાં ખરેખર ADMKનો અવાજ બિલકુલ સંભળાતો ન હતો. તમે તેમને બિલકુલ ચર્ચામાં સાંભળ્યા ન હતા. તેઓ લગભગ જાણે ચૂંટણીમાં જ ન હતા. એવું લાગી રહ્યું હતું કે આ TVK વિરુદ્ધ DMKની લડાઈ છે. તમે જે 3%ના સ્વિંગ વિશે ઉલ્લેખ કર્યો તે ખરેખર DMKને મુશ્કેલીમાં મૂકી શકે છે. DMKને સમજાય છે કે વિજયના આવવાથી ઘણી બેઠકો પર માર્જિન ખૂબ જ ઓછું હોઈ શકે છે. અને આ જ કારણ છે કે 26 પક્ષીય ગઠબંધન તમે કોઈ જોખમ લેવા માંગતા નથી અને તેથી તમે દરેકને એક સાથે જોડી રહ્યા છો, જેથી પેલા થોડા હજાર મતો પણ ભલે ને DMBK તમને કોઈ ચોક્કસ મત વિસ્તારમાં ફક્ત 2000, 3000, 4000 મત જ અપાવે, નિર્ણાયક હોઈ શકે છે. હા, તે નિર્ણાયક હોઈ શકે છે. અને આ જ કારણ છે કે DMK 26 પક્ષોનું આટલું મોટું ગઠબંધન એક સાથે બનાવ્યું છે. બરાબર. તો કોણ જીતી રહ્યું છે? તો એક રસપ્રદ સાદો સવાલ. વિજય વિશેની એક રસપ્રદ વાત જે મેં ક્યાંક વાંચી હતી તે એ હતી કે જ્યારે તેના પિતા તેને શાળામાં દાખલ કરાવવા ગયા ત્યારે તેમણે કોઈ જાતિ કે ધર્મ લખાવ્યો ન હતો અને ફક્ત એટલું જ કહ્યું હતું કે તે એક તમિલિયન છે. તો એટલે જ વિજય ક્યારે તેની ફિલ્મોમાં પણ તે હંમેશા વિજય જ હતો અને જોસેફ વિજય નહોતો જે તે હવે બની ગયો છે તેને પોતાનું અભિયાન શરૂ કર્યા પછી. પણ રસપ્રદ વાત એ પણ છે કે જ્યારે તેને જાહેરાત કરી કે તે આ ચૂંટણીમાં એકલા લડવાનો છે ત્યારે તે જાહેરાત એક ઇફતાર પાર્ટીમાં કરવામાં આવી હતી. તો વિજય એક એવી વ્યક્તિ છે જેની પાસે એક રીતે જોઈએ તો કોઈ ધર્મ નથી, કોઈ જાતિ નથી, કોઈ વિચારધારા નથી, કોઈ પાયાનું સંગઠન નથી, છતાં તે આ ચૂંટણીમાં એક્સપેક્ટર છે. બરાબર, ખરેખર અદ્ભુત. ખેર, તેમણે તેનો ઉપયોગ અભિયાન તરીકે કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહેવાનું શરૂ કર્યું, જુઓ, આ વ્યક્તિ જોસેફ વિજય છે, પણ તે ઉલટું પડ્યું. તેમણે વિજય વિરુદ્ધ જે કંઈ પણ કર્યું, ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, તેના અંગત જીવનની કેટલીક ઘટનાઓના સંદર્ભમાં તે બધું ઉલટું પડતું હોય તેવું લાગ્યું. અને આ જ એક કારણ છે કે બંને પક્ષો મોટે ભાગે તેનો ઉલ્લેખ કરવાનું ટાળે છે. તેઓ હજી પણ એવું વર્તન કરે છે જાણે, જેમ કે અમે કનિમોઝી સાથે વાત કરી અને તેમણે કહ્યું, આ ત્રિપાંખીયો જંગ નથી, અમે હજી પણ તેને દ્વિપાંખીયો જંગ તરીકે જોઈએ છીએ. તો કોણ જીતી રહ્યું છે? દુરાબ, તમે જાણો છો
કે તમે જાહેરમાં કહેવા માંગો છો? ના, જાહેરમાં નહીં. સમજી ગયો. પણ ચૂંટણી સર્વે સામાન્ય રીતે સાચા હોય છે, જેમ તમે કહી રહ્યા હતા. તો એવું જ લાગે છે. તમે જાણો છો, મને લાગે છે કે જ્યારથી જયલલિતા ગયા ત્યારથી આગ બુઝાઈ ગઈ છે. મને લાગે છે કે AIADMKમાંથી આગ બુઝાઈ ગઈ છે અને તેઓ તે જ કરિશ્માવાળા નેતાને તેમની જગ્યાએ લાવી શક્યા નથી. તમે જાણો છો, એ ભૂલશો નહીં કે AIADMK 40 થી 50 વર્ષથી કરિશ્મા પર જ જીવી રહ્યું છે. પહેલાં MGR અને જયલલિતા. તો તેઓ એક કરિશ્મા આધારિત પાર્ટી છે. આ એક મજબૂત તમિલ વર્ચસ્વવાળી પાર્ટી છે, DMK. તો તેમની પાસે કોઈ સુપરસ્ટાર નથી, લગભગ કોઈ નહીં. તો એ થઈ શકે. ઠીક છે. તો સારાંશમાં કહીએ તો તમે જોઈ શકો છો કે તે ખૂબ જટિલ છે. અહીં મુખ્ય મુદ્દાઓનું એક ગ્રાફિક છે. પહેલું, સત્તા વિરોધી લહેર તે DMKની વિરુદ્ધ જાય છે. બીજું, મહિલાઓની સુરક્ષા એક માનવામાં આવતો મુદ્દો છે, જો કે વાસ્તવમાં આંકડા દર્શાવે છે કે આ મહિલાઓ માટે ખૂબ જ સુરક્ષિત રાજ્ય છે. પરંતુ આ ચૂંટણીમાં તે કેટલું મહત્વનું હશે અને તે DMKની વિરુદ્ધ જઈ શકે છે. પ્રાદેશિક પક્ષોનો ઉદય મુખ્ય છે અને તે AIADMK દ્વારા ભાજપ સાથે જોડાણ કરીને કરવામાં આવેલી ભૂલ હોઈ શકે છે. રાષ્ટ્રીય પક્ષો ઘટી રહ્યા છે અને પ્રાદેશિક પક્ષો ઉભરી રહ્યા છે. પછી અલબત્ત આ અદ્ભુત નવો પરિબળ છે, વિજય સુપરસ્ટાર. ભારે ભીડ. શું તે મતોમાં પરિવર્તિત થશે અને શું તે સત્તા વિરોધી મતોમાં ભાગ પડાવશે? તેનાથી BMKને ઘણી મદદ મળી શકે છે. સંકેતો પેટા ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને પોલ્સ DMKને બતાવવાનું વલણ ધરાવે છે. અને અંતે અલબત્ત આ ચૂંટણીના છેલ્લા તબક્કામાં સીમાંકન એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે ઉભરી આવ્યું છે. તો દોરાબ તે 50-50 છે, કંઈ પણ થઈ શકે છે. શું તમે એ જ કહી રહ્યા છો? બધું આધાર રાખે છે. આપણને ખબર પડશે. બધું આધાર રાખે છે. જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ એક જટિલ વાર્તા છે અને મને આશા છે કે અમે અમુક મુદ્દાઓને કંઈક અંશે સ્પષ્ટ કર્યા છે. જલ્દી જ ફરી મળીશું. કાઉન્ટડાઉન જોવા બદલ આભાર.